અહીંયા આવેલા મહાત્માઓ, મુમુક્ષુઓ, સાયન્ટિસ્ટો, જિજ્ઞાસુઓ, એ બધાને ઘણી વખત પ્રશ્ન થાય કે સ્વામીજી 8 દિવસથી શિબિર ચાલે, 16 સત્સંગ થાય, રોજનું બોલવાનું કેવી રીતે પ્લાનિંગ કરતા હશે? બરાબર, 8 દિવસ 16 સત્સંગ, રોજનું પ્લાનિંગ કેવી રીતે કરતા હશે? આજે શું બોલવું? તો તમને કહી દઉં કે અનુભવી પુરુષોને પ્લાનિંગ હોય, એ જે નીકળતા હોય, તમે સાંભળતા હોય અને એ જોતા હોય, આટલો જ ફેર હોય. એ પ્લાનિંગ કરીને બોલે એ બધા બુક્સ નોલેજ કહેવાય. શું કહેવાય? અથવા તો સાંભળેલું કહેવાય. એને પ્લાનિંગ કરવું પડે કે આજે કયા ટોપિક પર બોલવું છે અને ટોપિકના મુદ્દા એને લખવા પડે. પછી એના આધારે ડિસ્ક્રાઇબ. અમારે ટોપિક હોય, અમારે સિલેબસ જ ના હોય, બધી વાતો આઉટ ઓફ સિલેબસ હોય. શું છે? એટલે કીધું કે અમે ચોપડીઓનું બોલતા જ નથી. પછી ચોપડીનું બોલે તો સિલેબસ શબ્દ લાગુ પડે, નહીં તો આ રામકૃષ્ણ મહાવીર સિલેબસ પૂરા કહેવાય, દાદા ભગવાન સિલેબસ કહેવાય. સહજ હોય એટલે કેવું હોય? પરિસ્થિતિમાં સહજ હોય. અને શું બોલવું એમને ખબર ના હોય, પ્લાનિંગ કરે એને ખબર હોય. હવે આવું કેમ છે એ કહું. ખ્યાલ આવ્યો? જેને પ્લાનિંગ કરવું છે એને જગતમાં સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે પર્સનાલિટી પાડવી છે કે હું સરસ બોલી શકું. એટલે એટલા સુંદર સુંદર વાક્યો બોલે, સુંદર સુંદર શબ્દો બોલે, ઓર્નામેન્ટલ વર્ડ કેવા, લોકો આકર્ષિત થઈ જાય એવા શબ્દો. પણ એ બધા તૈયાર કરવા પડે, મુદ્દા લખવા પડે, પછી બોલાય. જ્યારે અનુભવી જ્ઞાનીઓનું કેવું હોય કે એનો ખાલી આશય હોય કે લોકો સમાધાનને પામે ને અંતે મોક્ષને પામે. ખ્યાલ આવ્યો? આ આશય પછી વાણી હોય એની, ગયા અવતારનો આશય. એ કોડવડની આ વાણી નીકળ્યા કરે. એ ક્યારે કોના નિમિત્તે શું નીકળે એ ખબર ના હોય અમને. સમજાય છે? કશું જ ખબર ના હોય. અને અમે જે અનુભવીએ છીએ એ જ દુનિયાને કહીએ છીએ કે એક સમય પહેલાની વાત ભૂલી જાઓ, એ એક્સપાયર્ડ થઈ ગઈ છે. બોલતા નથી. એ સેકન્ડ સમય જિંદગીમાં પાછો આવવાનો, આ શરીર માટે એ સમય ગયો. જો બોલતા નથી, એ સમય પાછો આવવાનો. ગઈકાલની તારીખ એના માટે આવવાની. માટે વર્તમાનમાં વર્તે સદાસો અને ભૂત ભવિષ્યની ચિંતા કરે, વિચારે, એ બધા સંસારી. જેને ભૂત ભવિષ્યનું વિચારવું પડે, કારણ કે કુદરતના કાનૂન ઉપર એને વિશ્વાસ ક્યાં તો જાણતો. જન્મથી મોત સુધી તમારું આખું જીવન શ્વાસોશ્વાસ સહિત ફિક્સ થઈ ગયું છે, જીવ માત્રનું. સમજાય છે? અને એ જે નક્કી થયું છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી કુદરતની છે. જો બોલતા નથી એના માટે આપણે વિચારવું પડે. જો બોલતા નથી, હું 24-25 વર્ષનો થઉં અને મારે વાઈફ જોઈએ તો મારે બનાવવી પડે, બરાબર ને? જો બોલતા નથી તો કોણ બનાવે? કુદરત જ બનાવે. જન્મે મા બાપ મોટી કરે, ભાઈ બહેન એને મોટી કરે, સ્કૂલોના ટીચરો પ્રોફેસરો જ્ઞાન આપે, કમાતી થાય, પછી ભેગી થાય. આટલી તૈયારી કુદરત કે કુદરતની જવાબદારી છે, એને આપણે સર માથા ઉપર લેવાની જરૂર, ડાયા થવાની જરૂર છે. દોઢ ડાયા. જે જવાબદારી એ સ્વીકારેલી છે કે તમે બીજ પાડશો તો ફળ આપવાની જવાબદારી. તમે કારેલાનું બીજ નાખશો તો કારેલા કોણ ઉગાડશે? આપણે. કુદરત ઉગાડશે. સમજાય છે? તમે જે બીજ વાવો ફળ કોણ આપશે? આ દેખાતું નથી આપણને. આમ રાહ જોવી પડે ક્યારે ઉગશે, ક્યારે ઉગશે. એની જવાબદારી છે.
સમજાય છે કે નહીં? આટલું સિમ્પલ સાયન્સ છે, સહેજે અઘરું નથી, બિલકુલ પ્રેક્ટિકલ છે. જ્યાં જુઓ ત્યાં સાયન્સ છે, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. સાયન્સ એ વિઝન નો પ્રશ્ન છે, નોલેજ નો. જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં વિજ્ઞાન દેખાવું જોઈએ, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે કે નહીં પ્રશ્ન નથી. વિજ્ઞાન તો ત્યાં છે, આપણી પાસે દ્રષ્ટિ નથી. ખ્યાલ આવ્યો? પ્રકૃતિની અંદર પરમાત્મા છે, ખાલી દ્રષ્ટિ નથી. પરમાત્મા ના હોય તો પ્રકૃતિ હોય જ નહીં, મળતું કહેવાય. પણ પ્રશ્ન શેનો છે? દ્રષ્ટિનો. ખ્યાલ આવ્યો? બધી ક્રિયા કરવાથી માણસ થાકી જાય, શારીરિક, માનસિક, બરાબર છે. એક જ ક્રિયા કરવાથી થાકે નહીં, શ્વાસોશ્વાસ. જો બોલતા નથી કે હવે અઠવાડિયું આરામ, એ ક્રિયા નથી. તો શ્વાસોશ્વાસની ક્રિયા જેમ કુદરતી રચના છે, ઓટોમોડ છે, એમ બાકી બધી ક્રિયા પણ તમે માનો છો હું કરું, હું વિચારું છું, હું બોલું, હું ફિઝિકલ ક્રિયા કરું, એ માનો છો. કરતા હું કરું એ વિચાર કરો. કેટલું ક્લિયર છે. કુદરતનો કાનૂન એટલો ક્લિયર છે કે તમને સમજ્યા પછી બોજો કેમ નો રહે? ક્રિયા થાય પણ બોજો, આ પંખો ફરત બોજો હોય ને. હું ફરું છું એવું ભાન નથી, આને ફરું છું એવું ભાન છે. દાદા ભગવાન કહેતા હતા કે અમદાવાદ થી મુંબઈ ગાડીમાં હોતા આવ્યો હોય તો એ ઘેર જિંદગી થાકી ગયો છે, અમદાવાદ થી આવ્યો, એટલે તું આવ્યો કે ગાડી આવી? બોલો ઊંચો આવે તોય થાકી જાય. સમજાય છે? બિલીવ. હું તો સુઈ ગયો તો ગાડી આવી. એટલે કહેવત છે ને કે મશીન ચાલે છે અને અંદરનો બિલીફ રૂપી જે માલિક છે એ એમ કે છે કે આ મશીન હું ચલાવું છું. ખરેખર મશીન કુદરતનું છે અને ચલાવે છે અંત પણ ને છેલ્લે રહેશે પણ છે જ કુદરતનું. તો માનો કે ના માનો, ઓપરેશન જ એનું છે. તમે તો જોયા કરો ને, કુદરત ખરેખર કહેશે તમે જોયા કરો, વિતરાગ ભાવે, રાગ દ્વેષ કર્યા વગર, ઓપિનિયન વગર. બધી જવાબદારી મારી છે. આપણે કઈ કેમ તમારી? તો કે બીજ તમે નાખ્યું છે, ફળ કોને આપવાનું છે? એ બોલતા નથી. કોને આપવાનું? બરાબર છે. આપણે સીએ ની એક્ઝામ આપી દીધી, રિઝલ્ટ કોને આપવાનું? પ્રોફેસર ને આપવાનું. હવે આપણે ચિંતા કરી કે ક્યારે તપાસે, ક્યાં તપાસે, મૂળમાં રહીને તપાસે, મૂળ વગર તપાસે, ઓછા આપશે વધારે, એ આપણો વિષય લખવા સુધી જ હતો. એમ અહીંયા ઘડી એક્ઝામ આપવા પૂરતો જ હતો. એમ અહીંયા પણ બીજ એ એક્ઝામ જ છે તમારી, અને ફળ એ રિઝલ્ટ છે. રિઝલ્ટ હંમેશા કુદરત આપે, પણ દુનિયાના લોકોને આ ખબર પડતી. એટલે ક્રિયાને કર્મ કે છે. જેવા કર્મ કરશો એવું ફળ મળશે. એ ક્રિયાને કર્મ કે છે. શું કે છે? ખરેખર ભાવને કર્મ કહેવાય. શું કહેવાય? જૈન ધર્મમાં બોલવામાં આવે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ અને ભાવે. આ બધાનો આધાર ભાવ છે. સમજાય છે? ભાવ નથી તો એ ક્રિયાની કિંમત નથી. અને ભાવથી જ કેવળ જ્ઞાન છે. તમે સમજો, દર્શન શબ્દમાં ભાવ શબ્દ વાપર્યો નથી. આ બધું તમે જન્મથી જુઓ ને બધું કઈ. કેવળ જ્ઞાન ભાવથી છે, કેવળ દર્શન ભાવથી નથી. કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એનું બીજ પડે તો રિઝલ્ટ એને કેવળ જ્ઞાની બનાવવાનો, અને દ્રષ્ટિ કેવળ દર્શન સ્વરૂપ નથી, એને બનાવવાની છે. માટે ભાવ શબ્દ ના આવે, પુરુષાર્થ શબ્દ. આ બધું તમે તો બધું બોલી જાઓ ખરા, ગોખી જાઓ ખરા, તમારી દ્રષ્ટિમાં ના આવે. અમને તમારે કોઈ ખબર જાય કે આ દર્શન શબ્દ કેમ જ્ઞાનના માટે વાપર્યો, દર્શન માટે કેમ ના વાપર્યો? કારણ કે પુરુષાર્થમાં જાય, ભાવમાં
એટલે કેવળ જ્ઞાન એ બીજનું ફળ છે. શું છે? જેને આગલા અવતારમાં બીજ નાખ્યું, છેલ્લા અવતારમાં જન્મ્યા પહેલા નક્કી થઈ ગયું કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે, બધું ફિક્સ. ને સંજોગ પણ કોણ આપે? દુનિયાના કોઈ શાસ્ત્રમાં આ વાત ઝીણવટ ભરી લખી? બધા એમ કહે કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ છે, એમ જ બોલે. સમજણ વગરની ભાષા, અસૈદ્ધાંતિક ભાષા. શ્રદ્ધાની ભાષા ખરી, પણ સૈદ્ધાંતિક. કેવળ જ્ઞાનમાં મહેનત જ ના હોય. મહેનત એનામાં હોય કે જેમાં તમારે કંઈક પ્રાપ્ત કરવાનું. કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી કરવાનું છે, એને શું કરવાનું છે? અનુભવવાનું છે. જયારે કેવળ દર્શન નથી. સમજાય છે? આ દરેક વસ્તુ, આ દુનિયાની એક પણ વસ્તુ તમારી નથી અને તમારે જોઈએ છે, માટે મહેનત છે. તમારી વસ્તુ માટે મહેનત નથી. માટે જ્ઞાની પુરુષે કીધું કે મોક્ષ તો ખીચડી બનાવવા કરતા મોક્ષનો માર્ગ પણ સરળ, સહજ ને સુગમ છે. શ્રીમદ રાજચંદ્રજી. ખાલી એનો દાતા દુર્લભ 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 છે. દાતા એટલે કે દ્રષ્ટિ આપનારો, માર્ગ બતાવનારો દુર્લભ છે. બધા ક્રિયાકાંડની વાતો આપીને છૂટી જાય અને પેલો ઉપર જાય ત્યાં સુધી કર્યા કરે. છેલ્લે કે છે હજુ સ્ટેશન આવ્યું, પણ કેવી રીતે આવે? ક્રિયાને ને આત્માને શું લેવા દેવા છે? આ દુનિયામાં લોકોને એ સમજાતું નથી, ક્રિયા જળનો ગુણ છે. વિચારવું, બોલવું અને ફિઝિકલ ક્રિયા, આ ત્રણેય ક્રિયા જળનો ગુણ છે. ને જળ હંમેશા ઓટોમોડ હોય. કેવું હોય? ઓટોમોડ એટલે બીજનું. માટે વિચાર ના કરવો હોય તોય આવશે, કારણ કે ફળ છે. તમારી મહેનત હોય તો કરવો પડે. કરતા નથી, પણ તમે માનો છો કે હું કરું. બધી મિકેનિકલ પ્રોસેસ છે. મન, વચન, કાયા ત્રણેય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો અને વાણીના સંજોગો પર અને પણ તોય આપણે સમજ્યા નહીં ને, તોય પણ મારે તો કરવું જ પડે ને. શું જ્ઞાનીને સમજ્યા શું? આવડા મોટા વિજ્ઞાનીને તમે સમજ્યા શું? બન્યા પછી વ્યવસ્થિત શબ્દ એમને કહ્યો, છતાં આપણા બન્યા પછી પાછું કહીએ કે તમે સંભાવી નિકાલ કરતા જો બોલતા નથી. યસ કે નો? હવે આવું ક્યારે વાત નીકળે કે જયારે વિજ્ઞાન સમજાયું ના હોય, પ્રશ્ન પૂછનારને ના સમજાયું હોય ને જવાબ આપનારને, તો જ આ વાત નીકળે ને. નીતાઉ બા બોલે, આવું બોલે? વિચાર કરો. એટલે ઘણા બધા અત્યારે બધા મહાત્માઓ છે, બધા જ્યાં જ્યાં જોઉં છું તો બધાનો એક જ અવાજ છે. બધાનો એક જ અવાજ છે. જ્ઞાન ગમે તેની પાસેથી મળ્યું, વિજ્ઞાન તમારી પાસે સમજાય. વિજ્ઞાન શબ્દ તમે તમારી પાસે સમજાય. અક્રમ વિજ્ઞાન શબ્દ તો અક્રમ વિજ્ઞાન દ્રષ્ટિ. અક્રમ એટલે જે આખું સત્સાધન બતાવે એને ફોલો કરવા. શું કરવા? જેમાં 5 આજ્ઞા પણ, અને જેનાથી પુણ્યાનું પુણ્ય બંધાય. 5મી આજ્ઞા સત્સાધન. યસ કે નો? એમાં સેપરેશન ખ્યાલ આવ્યો? જે ફાઇલનો સંભાવે નિકાલ કરવો. અમારે એકવાર પ્રસંગ બન્યો હતો, જે લોકો હૈદરાબાદ થી આવ્યા છે એને ખબર હશે. હૈદરાબાદ ની અંદર જ્ઞાન વિધિ હતી કનુ દાદાની, અને અમે ત્યાં 15 દિવસ કે 20 દિવસ સળંગ રહ્યા હતા. ત્યાર પછી કનુ દાદાને ત્યાં બોલાયા અને 2 જ્ઞાન, 1 કે 2 જ્ઞાન વિધિ થઈ ગઈ, એવું કઈક હતું, મને ખબર છે. તે જ્ઞાન વિધિ રાખી હતી, મહાત્માના ઘરમાં જ હતી. પછી હતા જ્ઞાન, 60-70 જણા હશે, આખું ઘર ભરાઈ ગયું હતું. અને પછી જ્ઞાન વિધિ, સમર્પણ વિધિ કરાઈ, પછી આખી વિધિ બોલાઈ, પછી આજ્ઞા સમજાવવાની હતી. તો કનુ દાદા કે હવે કમલેશ આનંદજી આજ્ઞા સમજાવશે. તે બીજા આપતા પુત્ર હતા. પછી
મારું કેવું છે ખાતું, મને જે દ્રષ્ટિમાં ફિટ થયું છે એ જ હું બોલું છું. ભૂતકાળમાં કોણ શું બોલ્યું એની કોપી નથી કરતો. મને જે અનુભવમાં આવે છે હું બોલું છું, ને જે બોલું છું એ તમે પ્રશ્ન પૂછો તો પ્રૂવ કરી આપું છું. એનાથી વધારે શું કરવું, સાબિત કરી આપું છું. એટલે મારી આજ્ઞા સમજવાની બહુ શોર્ટ એન્ડ સ્વીટ હતી. કેવી હતી? પહેલી બે આજ્ઞા એક જ વાક્યમાં આવે, પ્રકૃતિમાં પરમાત્મા જોવા, એનું નામ પુરુષાર્થ. શું કીધું? પરમાત્મા રિયલ, પ્રકૃતિ ને રિલેટિવ પ્રકૃતિને ચલાવનાર વ્યવસ્થિત શક્તિ. શું કીધું? વ્યવસ્થિત શક્તિ. હવે વ્યવસ્થિત શક્તિ રિલેટિવ ચલાવે છે, એ બધી અવસ્થામાં સંભાવ રહ્યો એનું નામ સંભાવે. અને આ 4 આજ્ઞા પાળો એનું નામ 5મી આજ્ઞા. બસ, બીજું કશું આવે? મારી આ રીત હોય. બીજું મેં થોડું વધારે કીધેલું, કારણ કે નવા હોય ને, તમે મહાત્મા છો એટલે તમે સમજી જાઓ એટલા માટે મેં થોડું વધારે કીધેલું. પણ તકલીફ એ થઈ કે જયારે 4થી આજ્ઞા આવી કે ફાઇલો સંભાવે નિકાલ કરવાનો નથી, ભાવના છે, એટલે કરું દાદા અંદરથી બહાર આવી ગયા. કારણ કે પેલી પદ્ધતિને સંભાવે નિકાલ કરવાનો છે. હું સમજી ગયો, પછી તું ખસી ગયો આવ્યા એટલે. પછી આ તો ખાલી વાત કરું છું. મારે જે કેવું હોય એ જ હું કઉ છું. જગતને પોસાયા એ મારો વ્યૂ પોઈન્ટ નથી, મારું રિયલાઇઝેશન છે. મારો વ્યૂ પોઈન્ટ, મારી અનુભૂતિ છે કે સંભાવે નિકાલે ભાવના છે, ક્રિયા ને એટલું જ ફોર્મલી હું બોલું છું. દાદા ભગવાને કીધું છે ને કે તમારે એવું રાખવાનું છે કે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, કરવા જવાનો નથી. દાદા ભગવાને શું કીધું એ આપણે બાજુમાં રાખીએ. પુરુષાર્થ કરનાર શું સમજ્યા છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ નથી સમજ્યા, એટલે જે સમજ્યા છે એ જે ફોલો કરવાના છે. એમાં મહાવીરની ભૂલ છે, પ્રશ્ન ક્યાં આવે છે? પણ મહાવીરને હું જે સમજ્યો છું એમાં મારી ભૂલ હોય તો મહાવીરની ભૂલ થોડી છે. પણ હું એમ કહું કે હું મહાવીરને ફોલો કરું છું અને પાછી ભૂલ છે તો એ તારી સમજણની ભૂલ છે, એમની ભૂલ એમ કહેવામાં આવે છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને ક્યારે ખોટું કીધું જ નથી, અને કે પણ નહીં, પણ સમજ્યા નહીં. શું કીધું? અને એનું સમજ્યા નહીં, એનું મેઇન કારણ એ આવ્યું કે સામાન્ય મહાત્માઓ જે બધા આવતા હતા જ્ઞાન વિધિ લેવા માટે, સંસારી દુઃખો ટાળવા માટે ને સ્થિરતા માટે આવતા હતા, અને પોતાના સામાજિક પ્રશ્નોનું કંઈક સોલ્યુશન મળે. તત્વજ્ઞાન દ્રષ્ટિએ વિજ્ઞાન પ્રાપ્ત કરવા છે એ દ્રષ્ટિએ કોઈ આવતું જ નતું, અને પ્રશ્ન પણ નતા પૂછતા. માટે એમને કેવું પડ્યું છેલ્લે કે અમારી વાલની ટોચ જેટલું વિજ્ઞાન બહાર ના પડ્યું, કારણ કે વિજ્ઞાન હતું પણ પૂછનાર જોઈએ ને. મહાવીરે પણ જે કીધું છે દેશનામાં એ પૂર્ણ વિજ્ઞાન નતું, જેટલું પૂછ્યું એટલું પૂર્ણ કોઈ બોલી જ ના શકે, પૂછે એટલું જ નીકળે. એ સારું થયું કે ગણધરો ના નિમિત્તે આ વિજ્ઞાન બહાર નીકળે, તીર્થંકર ભગવાન. કારણ કે સામાન્ય વ્યક્તિઓની તો દ્રષ્ટિ જ ના હોય પ્રશ્ન પૂછવાની. ત્યાં ગૌતમ સ્વામી આટલા બધા પ્રશ્ન પૂછ્યા, આ બધું નીકળ્યું. સામાન્ય વ્યક્તિ સામાજિક પ્રશ્ન પૂછે કે મારા તો ભગવાન બચારા બતાવે. એમાં વિજ્ઞાન કોઈને સમજણ પડે કે આ કર્મનું આ ફળ છે એટલું સમજણ પડે. પણ લોકો પૂછે બી એવું. ભગવાન તીર્થંકર વખતે આ જ હતું. ભગવાન કહેતા હતા ને મારી પાસે બધા માઇનસ વળે. એટલે કહેવાનો મતલબ, માઇનસ નો મતલબ વિજ્ઞાન સમજી શકે એવા નથી, ધર્મ અને વ્યવહાર સમજી શકે એવા છે, એટલે એમને આપ્યું. ખ્યાલ આવે? આ પાપ પુણ્ય નો માર્ગ છે. શું છે? ધર્મ છે. દુનિયાના બધા ધર્મોમાં છે કે નહીં? કયો ધર્મ એવો છે કે જેમાં પાપ પુણ્યની વાત નથી? કયો ધર્મ એવો છે કે જેમાં માફી માંગવાની વાત નથી? કયો ધર્મ એવો છે જેમાં પ્રાયશ્ચિત? બધા જ, મુસલમાનમાં છે ને ક્રિશ્ચનમાં છે. પણ વિજ્ઞાન હોય એ સેપરેશન નો માર્ગ છે. ત્યાં સાયન્સ ખુલ્લું થયું. વિજ્ઞાનમાં કંઈ પણ કરવાનું હોય એ સાયન્સ નથી. જે થઈ રહ્યું એને કઈ રીતે જોવું, જાણવું, ત્યાં જ વિજ્ઞાન છે. એટલે દાદા ભગવાને આપતસૂત્રની અંદર પહેલું સૂત્ર લખ્યું છે. પહેલું સૂત્ર આપતસૂત્રમાં
કે તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર, અને સંસારમાં ભટકવું હોય તો આ પહેલું સૂત્ર છે. ખ્યાલ આવે કે નહીં? એવું શ્રીમદ રાજચંદ્રે પોતાના પુસ્તક ઉપર પહેલા પાના ઉપર લખ્યું છે, જેને આત્મા જાણ્યો એને તો પછી આ પુસ્તક વાંચવાની જરૂર નથી. ક્લિયર કટ. જ્ઞાનીઓ બહુ સ્પષ્ટ હોય. કેવા હોય? સ્પષ્ટ હોય. સમજાય છે? ગોળ ગોળ ના. હા, લોકો ના સમજી શકે એટલે પછી એમને નીચે આવીને વાત કરવી પડે, અને નીચે આવીને વાત કરવી પડે એટલે આપણે સમજી જવાનું કે હવે જે કહેવા માંગે છે એ કહેતા પણ તમારા લેવલ પ્રમાણે કહે છે. 5 વર્ષની ઉંમરના છોકરાને તમે જે વાત કરો અને 50 વર્ષની ઉંમરના છોકરા સાથે વાત કરો, ફેર ના હોય? પણ 5 વર્ષના છોકરાને કહેલી વાત મેચ્યોર હોય. આવું દાદા ભગવાન પાસે નીકળ્યું. હવે સમજી ગયા? મેચ્યોરિટી વગરનું, પણ જે તે વ્યક્તિના લેવલ પ્રમાણે એને સમાધાન થાય. જેને પૂછ્યું છે ને એના લેવલે સમાધાન થાય. સમજાય છે? પણ વિજ્ઞાન ના ખબર પડે, પણ એના પ્રશ્નોનું સમાધાન મળી જાય. જે પૂછ્યો હોય એનું સમાધાન એને મળી જાય. એટલે આ થયું. એટલે આ સૂત્ર હતું દાદા ભગવાનનું. બધાએ જોયું હશે હમણાં 2-3 દિવસ પહેલા જ કોઈકે મૂક્યું છે. આ વિજ્ઞાન નહીં જાણવાથી જગત ઊભું થયું છે, અને વિજ્ઞાન જાણવાથી જગત છૂટું પડે છે. બીજું કઈ છે નહીં એમાં. વિજ્ઞાન નો શબ્દ છે બંનેમાં. નહીં જાણવાથી ભેગું થયું ને જાણવાથી છૂટું પડે. આટલું સિમ્પલ છે. એનીવે, એટલે જ્ઞાની પુરુષે એમનાથી જેટલું વિજ્ઞાન કહેવાય હિન્ટ રૂપે એટલું તો એમને કીધું, પણ જે મેજોરિટી જે વાતો નીકળી એ સામાજિક અને ધાર્મિક નીકળી. એટલે સાંભળનારો વર્ગ હતો એને પેલી વાતો વિશેષ મળી. અને પછી એવું થયું કે ભાઈ હવે આપણે આ દાદાએ કીધું છે કે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ તો આપણને ક્યારે સમજાશે, પણ આપણે કીધું છે સત્સાધન કર્યા કરો, આગળ જતા તમને સમજાશે. આજે પણ વાતોમાં શું થાય, જે વાત ના સમજાઈ શકાય શું કે ભાઈ તમે આજે 5 આજ્ઞા પાળ્યા કરો ને, આગળ જતા બધું સમજાશે, એમ કઈ વાત શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય. એટલે વિજ્ઞાન જવું જોઈએ ને એ નથી જતું. એ દ્રષ્ટિ જ નથી મળતી એ લોકોને. શું કહું છું? અને મને લોકો કહે છે કે સ્વામીજી તમે 5 આજ્ઞાની વાત કેમ નથી કરતા? મેં પૂછ્યું, જેને વિજ્ઞાન સમજાય એને 5 આજ્ઞાની જરૂર. વિજ્ઞાન ન સમજાયું તો 5 આજ્ઞા જરૂરી છે. આ બિયોન્ડ છે. શું છે? બિયોન્ડ. સમજાય છે? જ્ઞાની પુરુષે આજ્ઞા આપવી પડી. દ્રષ્ટિમાં બધું આવી ગયું હતું. આજ્ઞા તમને સમજાવવા માટે આપી કે તમે કઈ રીતે ફોલો કરી શકો. બાકી 2 જ વસ્તુ છે, રિયલ અને પ્રકૃતિ, અને પરમેનન્ટ અને વિનાશી, અને 2 જ વસ્તુ છે. ત્રીજી વસ્તુ નથી. અને જે ટેમ્પરરી છે એનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? કુદરત છે. જે પરમેનન્ટ છે પોતે છે. અને જે ટેમ્પરરી છે, બરાબર છે, એ 6 તત્વો કુદરતના કાનૂનથી બધી અવસ્થાઓ બન્યા કરે છે. એમાં જગત ગૂંચાયું છે કે જે ખરેખર આપણો ભાગ. એમાં કઈ કરવાનું પણ ખાલી શું રહેવાનું છે? ખ્યાલ આવે? પણ પછી જ્ઞાની ને કહો કે દાદા આવું તો અમને રહે નહીં, તો દાદા કે આમ કરજો, આમ કરજો. ઘણા કોઈ મુશ્કેલીમાં હોય તો કે માળા ગણજો ત્રિમંત્ર. ખ્યાલ આવે? ઘણાને બહુ સંસારમાં મોહ હોય તો કે 9 કલમ બોલજો 5 વખત. ખ્યાલ આવે ને? કઈ પણ એવું સાધન આપે ને સબસ્ટિટ્યુટ તરીકે શું કરે? વિજ્ઞાન નથી સમજાયું માટે આવું બધું આપવું જ પડે ને. શું કરે? બીજો કોઈ ઓપ્શન નથી. ખ્યાલ આવે? તમારા લેવલ પ્રમાણે એ જ બરાબર છે. અને તમે બધા વિજ્ઞાન સમજી શક્યા અમારા થકી, એ તમારા ડેવલપમેન્ટને કારણે, અમારા કારણે નહીં. અમે તો નિમિત્ત બન્યા, પણ તમારું ડેવલપમેન્ટ ના હોય તો તમે ભાગી જાઓ કે આપણે કામની વાત. એટલે એક હાથે કોઈ દિવસ ચાલી. હું સમજાવનારો હોઉં પણ તું સમજનારો ના હોય તો પણ વાત નીકળે. એ 2 પક્ષે છે. શું છે? એક પક્ષે નથી.
માટે અમે કીધું કે આ વિજ્ઞાન જે બહાર પડી રહ્યું છે એના માટે અમે જેટલા જવાબદાર છે એટલા જ તમે જવાબદાર છો. સમજાય છે? બંનેના મ્યુચ્યુઅલ પ્રયાસથી આ વિજ્ઞાન બહાર પડી રહ્યું છે. મહાવીર પણ એકલા બોલી શકે નહીં. સમજાય છે? સામર્થ્ય હોવું એ જુદી વસ્તુ છે, સંજોગો હોવા એ જુદી વસ્તુ. સંજોગો તો કુદરતી કાનૂનને આધીન જ હોય. મહાવીરને પણ પહેલી દેશના નિષ્ફળ ગઈ. કાનૂન પણ કુદરતનો. એમાં હું તીર્થંકર છું માટે બધું જ થઈ શકે એવું બની શકે? તીર્થંકર પદ એ પણ કર્મનું ફળ છે. એ તમારું પરમેનન્ટ સ્ટેટસ કે આત્માનું સ્ટેટસ ને જેવા હિસાબ લાયા હોય એવા જ ઉકલે. તીર્થંકર ઉપર પણ તેજો લેશા શું કરો? ચરમ શરીર તોય હિસાબ ખ્યાલ કેવું? તીર્થંકર હોય તો કાનમાં સૂર ઠોકે શું કરે? ચંડકોશી ના. એટલે આ બધી વસ્તુ પાછળ આપણે સ્ટોરી તો બરાબર છે, એની પાછળ સાયન્સ સમજવાનું. શું સમજવાનું? સાયન્સ એ સમજવાનું કે કુદરતનો કાનૂન જીવ માત્રને લાગુ પડે છે, માટે જીવ માત્ર સાથે કોઈ ફ્રીડમ મન વચન કાયના હિસ્સામાં નથી. આટલું સમજી લેવાનું. હવે મને કોઈ દોષિત દેખાય છે એ મારી દ્રષ્ટિની ભૂલ છે. કારણ કે દોષ ક્યારે દેખાય? એ કરતા દેખાય પણ છે તો ભૂલ પેલા કોની છે? મારી છે. એ કઈ પણ સ્વતંત્ર કરી શકે છે એ જ ભ્રાંતિ છે. કર્તા પદ ભોગતા પદ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વતા મુક્ત એવો હું. કર્તા ભોગતા પદ જે છે એ પદ પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે રહેલી ડિસ્ચાર્જ બિલીફ ને લાગુ પડે છે. ચાર્જ વાળા ભાગથી કેવું છે? જુદું છે. ચાર્જ વાળા ભાગને લાગુ પડતું નથી અને આત્માને પણ લાગુ પડતું નથી. સિવાય કે ચાર્જ વાળો ભાગ ડિસ્ચાર્જ વાળા ભાગ સાથે ભળી જાય તો જવાબદારી ઉભી થાય. સમજાય છે? બંધ કરો તાપ લાગતો હશે. ઉભાથી બસ બસ બસ. એનીવે હવે કઈ પ્રશ્ન પૂછો. પેલું માઇક મૂકવાનું છે પ્રભુ? ચાલશે? મને વાંધો થોડો અવાજ અવાજ આવે ત્યાંથી. હજુ નથી. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે કહીએ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક થોડો મોટો કરે પાછળ નહીં સંભળાય, આનો પણ નહીં સંભળાય એટલા માટે. મોક્ષ માર્ગ માટે લાયક સહાયક સંયોગો પ્રાપ્ત થાવ. તો લાયક એટલે શું અને સહાયક એટલે શું? હા, પ્રશ્ન છે? લાયક અને સહાયક એટલે શું? એટલે કહો. લાયક નો મતલબ યોર ઇન્ડિવિડ્યુઅલ ક્વોલિટી. યસ, ક્વોલિટી ડેવલપમેન્ટ. ક્વોલિટી પ્રકૃતિની નહીં, તમારી ક્વોલિટી, જેને આપણે જૈન પરિભાષામાં ઉપાદાન કહેશે, તેને આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ કહેશે. વિજ્ઞાનને સનાતનને સમજવાની ક્ષમતા, એને લાયકાત કહેવાય. લાયકાત વગરના છે મતલબ ઇઝ નોટ ક્વોલિફાઈડ. આ વિજ્ઞાન સમજવા માટે ક્વોલિફાઈડ અને પેલું ક્વોલિફાઈડ હોવું જોઈએ અને બીજું સહાયક સંજોગો. એક હું ક્વોલિફાઈડ તો છું પણ પછી હું જ્યાં છું ત્યાંથી આગળ લઈ જવા માટે નિમિત્ત જોઈએ ને, એ સહાયક કહેવાય. મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, ગુરુ, માર્ગદર્શક, ગાઈડ, જ્ઞાની, એ બધા મળવા એ સહાયક મળવા જોઈએ. મા બાપ પણ એવા હોય કે મને એન્કરેજ કરે કે તું જા આ માર્ગે. પરિવાર પણ એન્કરેજ કરે, પતિ પત્ની પણ એકબીજાને એન્કરેજ કરે. ખ્યાલ આવે? અને
તમને જે માર્ગદર્શક ગુરુ મળ્યા હોય, જ્ઞાની મળ્યા હોય, એ પણ તમને એન્કરેજ કરે. સહાયક, કોઈ અવરોધ હે નહીં. એટલે આપણો ભાવ છે કે હે પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. હું પોતે ક્વોલિફાઈડ હોઉં અને મને આગળ જવા માટેના પણ સંજોગો પ્રાપ્ત થાય. ક્વોલિફાઈડ એટલા માટે કે હું સમજી શકું. માનો કે મળે પણ સમજી ના શકું, શું કરવાનું? તીર્થંકર પણ મળે પણ ના સમજી શકું તો? એટલે એકલું પાવરફુલ ટૂલ્સ મળવું જરૂર નથી, સામે ક્વોલિફિકેશન હોવી જોઈએ. એટલે સ્વામી એમાં લાયક તો આપણે પોતે થવાનું છે. આપણે પોતાનું યસ ડેવલપ કરીએ, પુરુષાર્થથી અને સહાયક કુદરત આપશે. યસ યસ યસ. એટલે લાયક અને સહાયક થવાના સંજોગો એટલે હું આ લાઈફમાં વિજ્ઞાનનો મેક્સિમમ ઉપયોગ કરી શકું. ને સહાયક એટલે આગળ જતા પણ મને આગળ લઈ જવાના સંજોગો, જ્યાં અટકું ત્યાં આગળ જવાના સંજોગો મને પ્રાપ્ત થાય. અટકું ત્યાં. બાકી જે મળ્યું છે તમે ઉપયોગ કરી શકશો ને. સમજાય? લાયક થવામાં પણ સંજોગો જોઈએ. જોઈએ ને. આજે તમને આ વિજ્ઞાન ભેગું ના થાય, વિજ્ઞાન ક્યાંથી ઉપયોગ કરશે? કઈક તો નિમિત્ત જોઈએ ને. નિમિત્ત ને આજે કોઈ દુનિયામાં કોઈ કરતા નથી, પણ છતાંય નિમિત્તની વેલ્યુ છે. ખ્યાલ આવતું? એવી રીતે લાયક અને સહાયક. બોલીએ. ચાલુ કરना પડેगा. लाल लाइट आएगा, चालू करेंगे. जय सच्चिदानंद. हम ऐसे बात करते हैं कि अध्यात्म विज्ञान में मैं शुद्धात्मा हूँ, ये उपयोग करके सामने वाले जो भी घटित होता है वो कुदरती रचना है, ऐसा ध्यान रखें. और उसमें अनुभव आते हैं. तो ये अनुभव आता है, ये क्या अनुभव आता है और कैसे होगा? बस बहुत अच्छा प्रश्न. सबसे पहली बात, अध्यात्म विज्ञान में मन वचन काया ही सामने वाला है. यस. क्या बताया? मन वचन. और बाकी जो है वो मन वचन काया से जुड़े हुए हैं. हमारे साथ सामने वाला कौन है? मन वचन काया. और उनके साथ बाकी लोग जुड़े हुए हैं. वो आत्मा के साथ नहीं जुड़े. ये आत्मा से के साथ यही जुड़ा है, तो ये सामने वाला है मेरे लिए. प्रतिष्ठित आत्मा के लिए ये क्या है? सामने वाला. और बाकी ये सामने वाला है, इनका है. तो अगर मैं मन वचन काया से मुक्त रहता हूं तो ब्रह्मांड से मुक्त हूं. बाकी तो रिलेशन मन वचन काया से है मेरे साथ. नाउ यू अंडरस्टैंड? अगर मैं मन वचन काया से मुक्त रहता हूं तो ब्रह्मांड से मुक्त ही हूं. सभी लोगों के साथ अलग अलग मुक्त रहने की जरूरत, क्योंकि बाकी का रिलेशन तो उनके साथ है, मेरे साथ नहीं है. यस और नो? समझ में आ रहा है. तो इनसे अलग होना वो अनुभूति है. बाकी तो दुनिया से अलग है ही. मगर हमारे पास इतना अभी डेवलपमेंट नहीं है कि अब 100% इससे अलग रह सकते हैं. इसीलिए हमने और आगे कहा कि आपकी और दुनिया की कोई भी व्यक्ति की प्रकृति को कुदरती रचना देखो, मगर ये अगर 100% दिख जाती है तो और किसी को देखने की जरूरत. ये प्रैक्टिस के लिए बताया. क्या बताया? परफेक्ट होने के. ये भी प्रकृति कुदरती रचना और ये सब भी. ये प्रैक्टिस करो. सभी प्रकृति कुदरती रचना. ये अभी अच्छी डेफिनेशन दी. सामने वाला यही मन वचन का है. नहीं, पहले भी मैंने कहा है, आज क्लिक हुआ होगा. तो ये पहला सामने वाला ये प्रकृति, ये जो प्रकृति हमारे साथ है, शुद्धात्मा के साथ जो प्रकृति है वो सामने वाला है. इट इज अ वेरी वेरी फाइनल डेफिनेशन. यस यस. और बाकी सामने वाले यानी जो रिस्पॉन्स, ये तो इनके साथ जुड़े हैं, वो तो उसके साथ जुड़े हैं, वो हमारे साथ. और बाकी सामने वाले जो बोलते हैं जो इस मन वचन काया के साथ जुड़े हुए हैं, तो उनके लिए हम प्रतिसाद देते हैं, प्रतिक्रिया करते हैं, या अलग अलग कषाय यानी कि काल, क्रोध, मोह, माया जो भी हमारे मन में विकार आते हैं, कषाय आते हैं, तो वो आने का बंद ही हो जाएगा. क्योंकि ये मन वचन काया यही मेरे सामने है, उसी को मुझे देखना. बाकी व्यवहार तो चलता रहेगा. ठीक है.
यस यस और एक थोड़ा प्लीज बात करनी थी कि अभी आप ये विज्ञान में ऐसा होता है कि दो ही चीजें हैं, एक तो शुद्धात्मा है और बाकी सामने कुदरती रचना। तो वर्षों से जो भी जिंदगी हमारी चलते आई है, तो हम हमारी वैल्यू इस प्रकृति में है। तो इतने सालों से करोड़ों जन्म हुए हैं, तो वैल्यू करोड़ों जन्मों से आत्मा की वैल्यू 0 रही और प्रकृति की वैल्यू रही। अभी प्रकृति की वैल्यू 0 करेंगे तो ही आत्मा की अनुभूति के मार्ग में आगे बढ़ सकते हैं, और कोई चमत्कारिक रास्ता नहीं है। प्रकृति की वैल्यू करो, आत्मा की भी अनुभूति करो, ये दोनों पॉसिबल नहीं है। हम चूक जाए वो अलग बात है, वैल्यू नहीं करने का। चूक गए और गलती से वैल्यू हो गई वो अलग बात है, वैल्यू करना है वो बिलीफ में होना नहीं चाहिए। उसी पर आ रहा हूँ कि दोनों की वैल्यू, एक तो आत्मा की वैल्यू और एक कुदरती रचना की वैल्यू, वो की तो मैं आगे अच्छी तरह से अध्यात्म विज्ञान की तरफ से अच्छा चला जाऊंगा। लेकिन जो वैल्यू हमने आज तक करने की हमें आदत सी पड़ गई, तो उसी की वैल्यू अभी भी हमारे मन में होती है। तो मुझे आत्मा की वैल्यू करनी है, कुदरत की वैल्यू करनी है, इसकी बराबर वैल्यू समझ में आनी चाहिए। तो मैं आत्मा का तो बाजू में रखता हूँ, क्योंकि आत्मा तो बहुत सारी जगह में उसकी क्वालिटीज रखी भी है, वेदांत में है, अध्यात्म विज्ञान में हर जगह है, विज्ञान द्वारा सब जगह, सभी धर्मों में भी है। तो आत्मा परमात्मा भगवंत है, जो तो बहुत जगह है और वो बचपन से सुनते भी आ रहे हैं। यस यस। लेकिन अध्यात्म विज्ञान में कुदरत की वैल्यू जो करना सिखाया है, जो बताया है, उसकी वैल्यू यानी कुदरत, कुदरती कानून और कुदरती रचना, ये तीनों में थोड़ा सूक्ष्म तरफ से अंदर जाए, गहराई से उतरे, ये कैसा है? इसकी यानी कुदरत की वैल्यू आपको बहुत बार बताते भी है कि कुदरती रचना ऐसी है, कुदरती कानून ऐसे है, लेकिन उसके अंदर थोड़ा डीप कैसे जाए, उसकी वैल्यू थोड़ी ज्यादा कैसे बढ़ाए, ताकि हम उस जागृति में। यस यस। आत्मा के अलावा सब कुछ कुदरत का था, है और कुदरत के पास ही रहेगा। आगे बताता हूं, कुदरत ने ही जो कर्म के बीज डाले थे प्रीवियस बर्थ में, इसकी भुगतान के लिए शरीर भी कुदरत ने दिया। शरीर को चलाने का हवा पानी खुराक भी कुदरत देते हैं। इनको डाइजेस्ट करने का काम कुदरत करते हैं, क्योंकि उनको जिंदा रखना है, मारना नहीं है। आप समझे ना, ये कुदरत करती है। फिर कर्मों की भुगतान के संजोग भी शरीर को कुदरत देती है, आत्मा को नहीं देती है, क्योंकि इंस्ट्रूमेंट कुदरत दिया है फॉर सफरिंग, नॉट टू अचीव एनीथिंग। प्राप्ति के लिए नहीं है, भुगतान के लिए है। तो उनके माध्यम से ही आपको भुगतान करना पड़ेगा, चाहे पुण्य की है या पाप की है। और भुगतान के लिए दिया हुआ चीज वो हमेशा लोन पर होती है, जो बाद में क्या करना है, वापिस देना है। तो ये बॉडी भी क्या है, वापिस देना है। और जब बॉडी देना है तो सत्ता संपत्ति संबंध साधन भी, बस वैसे भी कुदरत का है। आप मानो या ना मानो, उसमें कोई ऑप्शन नहीं है। आदमी तो कल मानना पड़ेगा 100%। और कुदरत कहती है पूरी, आपको 5 इंद्रियों से जो कुछ भी समझ में आता है, दिखता है, ये सब कुछ कुदरत का है, ऐसा 100% मान लो, तो मैं आपको कुछ नहीं कर सकती हूँ। आपका आत्मा मोक्ष में चला जाएगा, वो बॉडी तो मेरा था, मेरे पास ही रहेगा। बोलते नहीं है, बॉडी तो मेरा ही था, वितराग का बॉडी भी मेरे पास ही रहेगा, तीर्थंकर का बॉडी भी किसके पास रहेगा, कुदरत के पास रहेगा। मगर आत्मा मोक्ष में जाएगा, क्योंकि वो आत्मा की हाजिरी में कोई भी पार्ट्स को, जन्म से मौत तक की कोई भी अवस्थाओं को मालिकी भाव से देखा, कर्ता भाव से देखा, भोक्ता भाव से देखा, देहाध्यास से देखा, तो फिर कर्म कैसे बनेंगे? और यही मुक्ति का मार्ग है। इसमें चमत्कार शब्द नहीं आता है। इट्स ओपन साइंस, एनीवन कैन एक्सेप्ट इट, whatever your religion, but the science is for all. It is not concerned with your
इंडिविजुअल या पर्सनल रिलीजियस, आपके व्यक्तिगत धर्म से, ये विज्ञान से कोई कंसर्न, विज्ञान तो यूनिवर्सल है, कोई भी थिंकर व्यक्ति उनको एक्सेप्ट करेगी, इसमें मेरा तेरा का सवाल है ही नहीं। विज्ञान ही ऐसा है जिससे परमानेंट सॉल्यूशन मिलेगा। बाकी शुभाशुभ मार्ग क्या है, वो प्रकृति के लिए, 5 महाव्रत प्रकृति के लिए, 9 कलम प्रकृति के लिए, कोई भी सदाचार प्रकृति के लिए। आप कुदरती कानून क्या, कुदरती कानून किसे कहते हैं? ये कुदरत का कानून है। कुदरत की रचना आपने बता दी कि जो भी मनुष्य का और पंचेंद्रिय के माध्यम से जो भी घटता है वो कुदरती रचना है। कुदरत 6 तत्व और जैव चेतन, ये कुदरत समझ में आ रही है, लेकिन कुदरती कानून क्या है? कानून का मतलब जैसे सन राइज होना और सन सेट होना, उनका टाइमिंग फिक्स होता है, वो कौन डिसाइड करेगा? पूनम में भर्ती आएगी, अमास में, वो डिसाइड कौन करेगा? एकम से पूनम होगा, फेसिस ऑफ मून, वो कौन डिसाइड करेगा? ठंडी गर्मी बारिश कौन डिसाइड करेगा? और हम जो बीज डालेंगे कर्म के रूप में, उनका फल कौन डिसाइड करेगा? और संजोग कौन देगा? नहीं और कोई ऑप्शन है? यही कुदरत का कानून है, जो रामकृष्ण मयूर को भी छोड़ता है। कानून सबके लिए क्या है? कानून इज नॉट कंसर्न विथ योर इंडिविजुअल स्टेटस, इट इज एप्लीकेबल फॉर एनी लिविंग बीइंग क्रीचर, आइदर दे बिलीव इट और ये लॉ ऑफ नेचर। आप मानो या कुदरती कानून से आप बाहर नहीं जा सकते। आपकी पोस्ट कोई भी क्यों ना हो, तीर्थंकर हो तो भी ये कानून लगेगा, और वासुदेव हो तो भी, और चक्रवर्ती हो तो भी। दैट इज द लॉ ऑफ नेचर, इट इज कंपल्सरी फॉर एनी लिविंग बीइंग क्रीचर, एनीवन कैन नॉट गो बियॉन्ड द लॉ ऑफ नेचर। ये लोग बात है रिद्धि सिद्धि की बात करते हैं, चमत्कारों की बात करते हैं, उनके पास ये शक्ति है, ये शक्ति है, उड़ने की शक्ति है। तीर्थंकर के पास जाते हैं, वहां प्रश्न करके आते हैं। कई लोगों को यहाँ से हजारों किलोमीटर का दिखता है, उनको ऐसी भी शक्ति होते हैं, आप समझे ना, शताब्दानी होते हैं, ऐसे लोग भी होते हैं। ये सब प्राकृतिक शक्तियां हैं और सब विनाशी है, आत्मा की हाजिरी से है, आत्मा की शक्ति, और वो उसके कर्म के फल स्वरूप मिली है, कोई आज की मेहनत से। यहाँ लॉ ऑफ नेचर आता है, अपनी मर्जी से सब कुछ, एवरीथिंग। इसीलिए तो ज्ञानी पुरुष कहते वर्तमान में रहो। जब जब हर अवस्था को बनाना, चलाना, अंत लाना जब उनकी जिम्मेदारी है, तो उसके बारे में हमको सोचने की क्या आवश्यकता है? हमारे सोचने से भी कुछ होगा? अननेसेसरी लोड पड़ेगा। लोड समझते हैं, कर सकते नहीं है मगर लोड पड़ेगा, मैं करता हूं ऐसा। देखते जाओ, दुनिया ड्रामा है और प्रत्यक्ष खुद की लाइफ भी ड्रामा है। नथिंग फैक्ट, जो आज है वो कल तो ड्रामा ही तो है। वंस इट इज एंड, इट इज नेवर कम बैक, दोबारा वापिस, यही तो ड्रामा है। और ड्रामा एवरी समय, एवरी डे खत्म हो रहा है। That's it. ड्रामा में प्राप्त क्या करना है? कुछ भी नहीं करना है। यू एंजॉय द ड्रामा। आगे आ जाओ बेटा, जगह नहीं, यहाँ जगह है, कहीं भी एडजस्ट हो जाना। हाँ प्लीज। वेदांत में शंकराचार्य जी जो कहते हैं कि ब्रह्म सत्य जगत मिथ्या, अंदर चले जाओ, अंदर जगह है। हाँ, वो कंसेप्ट कभी क्लियर नहीं होती कि मिथ्या है झूठा, बस वो गलत था। मिथ्या यानी गलत नहीं, मिथ्या यानी रिलेटिव सत्य है। जगत रिलेटिव सत्य है और ब्रह्म सनातन सत्य है। दोनों सत्य तो है, एक टेम्पररी ट्रूथ है, एक परमानेंट। वो तो बचपन से सुनते आ रहे थे, लेकिन उसका मीनिंग कैसे होता है कि दिखता तो है कि उससे मिथ्या कैसे करो। हाँ। तो अभी ये डेफिनेशन में आता है या विज्ञान में आता है कि ये ऐसा क्यों। दादा भगवान कहते थे
कि शादी करने के बाद बोलो कि मेरी वाइफ मिथ्या है तो मालूम हो जाएगा। कल से खाना नहीं बनाएगी, अभी जाओ तुम बाहर। मिथ्या नहीं, रिलेटिव सत्य है। मिथ्या मतलब रॉन्ग नहीं, रिलेटिव सत्य। ये लोगों ने परिभाषा अलग बताई थी, परिभाषा अलग बनाई। तो क्या करें, इसीलिए मैंने कहा शास्त्र गलत नहीं हो सकते। शास्त्र को पढ़ने वाले के पास विजन नहीं है तो क्या करेंगे, शास्त्र शस्त्र बन जाता है। शस्त्र का मतलब वही पार्टीशन, झगड़ा करना, मेरा तेरा करना, तुम्हारा गलत है मेरा सही है, ऐसा करना। यही तो बात है। जब आपको समझ में ही नहीं आया सनातन सत्य की बात में मेरा तेरा कहां से आया, अगर मेरा तेरा कहोगे वही तो ओपिनियन है, बोलते नहीं है। मैं जब बताता हूं कि कुदरती कानून, कुदरत इतना, ये मेरा नहीं है, मैं एक्सप्लेन कर रहा हूं। आई एम नॉट क्रिएटर बिकॉज इट इज यूनिवर्सल ट्रूथ एंड परमानेंट। मैं बता रहा हूं, मैं बना रहा, आई एम नॉट क्रिएटर। और वो भी आपको उसी का ही अनुभव करना है। मेरा मन वचन का क्या अनुभव नहीं, तो क्लियर हो गया। क्या हो गया कि यहाँ ओपिनियन की बात नहीं। मगर धर्म में जाओ तो क्या होगा, ओपिनियन। हमारे शुरुआत में दादा भगवान के देह विलय के बाद, सुनो मेरी बात, दादा भगवान के देह विलय के बाद हम जब सत्संग करने जाते थे अलग अलग जगह पे, मेरी प्रकृति पहले से ही अकेले घूमने की, पहले से फ्रॉम बिगिनिंग। तो मैं अकेला जाता था, कंप्लेन भी लोग मेरे बारे में करते थे कि अकेला अकेला घूमता है, इट्स ओके, और लोग बुलाते भी थे। तो जब मैं नई नई जगह पे जाता था तब मैं लोगों को दादा भगवान की बात प्रेजेंट करता था, और जब मैं बताता था कि ये दादा भगवान ने ये कहा है, तो लोग मेरे को प्रश्न करते थे कि दादा भगवान ने कहा है उसमें क्वेश्चन नहीं है हमारा। हमारा क्वेश्चन ये है कि महावीर ने ये कहा है उसमें, उसके बारे में क्या बोलते हैं, जो बोलते नहीं है। कृष्ण ने कहा है उसके बारे में क्या बोलते हैं, वेदांत में कहा है उसके बारे में क्या बोलते हैं। तो तुम्हारी बात व्यू पॉइंट हो गई, गलत सही ना हो गई, क्या हो गई, ये तुम्हारा व्यू पॉइंट है। ये नाउ यू अंडरस्टैंड, बिकॉज यू पुट अप द नेम ऑफ। मगर मैं कहूंगा ये कुदरत का कानून है तो फिर क्या बोलेगा, मैं कहूंगा ये 6 तत्व है तो क्या बोलेगा, मैं कहूंगा ये कुदरती रत्न है तो फिर क्या बोलेगा, ये कहेंगे मेरी अलग है तुम्हारी अलग है। नाउ यू अंडरस्टैंड, ये मार खा के तैयार हुआ हूं, ऐसा चमत्कार नहीं हुआ है। समझ में आया ना, कुदरत ने मेरे को प्रिपेयर किया फॉर द पब्लिक, फॉर मास ऑफ पीपल। इंडिविजुअल के लिए तैयार नहीं किया है, मास ऑफ पीपल के लिए। इसीलिए मैंने कहा ये विज्ञान इन फ्यूचर करोड़ों लोग इस विज्ञान के पीछे पागल हो जाएंगे, क्योंकि तो ऑप्शन किसी के पास, दैट इज द रीजन। धर्म में बहुत ऑप्शन है, व्यक्ति में बहुत ऑप्शन है, सनातन सत्य में ऑप्शन। હવે जिन्होंने साइंटिफिक कोर्स कर लिया है साइंटिस्ट का, उनका એ તો ખરા પેલા આગળ બોમ્બે વાળો કોઈ છોકરો ધર્મેશ ધર્મેશ बोलो। स्वामी जी, अभी सभी सत्संग में ये उभर के आता है कि जगत निर्दोष है, जो भी दोष है हमारा है, मतलब जो आदमी सोचता है दृष्टि में हमारा, मतलब ये अच्छा नहीं, हाँ ये गलती हो गई। हाँ, तो वही वो जो गलती है, मतलब एक्चुअली अपना मन वचन का है भी कुदरती रचना ही है, ये गलती धर्मों में गलती हो गई, धर्म में। तो फिर दोष देख, अपना भी खुद का भी दोष देखना है कि दृष्टि का ही दोष देखना है, उसमें दृष्टि का ही तो है, दृष्टि का ही देखना है। और दृष्टि का दोष भी क्रिया के रूप में नहीं है, बिलीफ के रूप में। ये मैंने किया, ये उन्होंने किया, वो बिलीफ का दोष है। समझ में आया, वो ब्लेम जो है, they create the intention and intention create the cause. That is the science to create the cause. दृष्टि से इंटेंशन बनता है और इंटेंशन से कॉज बनता है, प्रोसेस है।
मन बुद्धि चित्त अहंकार की प्रोसेसिंग फैक्टर ये लाइन, उसके आधार स्पीच और एक्शन का ये पूरा साइंस है। कोई भी चीज रैंडम नहीं है। मतलब अपना दोष मन वचन काया को करेक्ट करने में नहीं जाना है, खाली अपने पहली बात है कि आध्यात्मिक दृष्टि से मन वचन काया कभी इनकरेक्ट है ही नहीं। राइट, क्योंकि है भी कुदरत का, चलाता भी कुदरत है। मैं क्यों कहूंगा किसी काया मेरा इनकरेक्ट है ही नहीं। तो जो दिया है वो भी कुदरत ने दिया, शरीर और संजोग में किसने दिया? कुदरत ने दिया। तभी तो मारा मारी करके मोक्ष में गए, बोलते नहीं है। इनकरेक्ट तो जाते नहीं है। 102 पुत्र वाले भी मोक्ष में गए, बोलते नहीं है। 1000 रानियों वाले मोक्ष में, राजपाट वाले भी मोक्ष में, और हम चीटी बचाते यहाँ घूमते हैं क्योंकि समझे नहीं। जो दृष्टि की बात थी वो एक्शन में ले गए, ये गलती हो गई। तो रिलेटिव सत्य हो गया। क्या हो गया? सनातन सत्य नहीं, मान्यता। इसी से पाप पुण्य बनता है, उसी से पाप पुण्य। रॉन्ग बिलीफ से ही पाप पुण्य बनता है, और पाप पुण्य से ही चारों गति। और आध्यात्म विज्ञान है वो रॉन्ग बिलीफ को मिटाना है, पाप पुण्य को मिटाना नहीं है। जब रॉन्ग बिलीफ नहीं रहेगी तो पाप पुण्य नहीं रहेगा। और रॉन्ग बिलीफ में तो क्या होता है कि पाप का प्रायश्चित करो, पुण्य का नहीं करो, जो बोलते नहीं है। तो दोनों अज्ञान नहीं, दोनों बंधन नहीं है। बोलेगा तो क्या बोलेगा? ये सोने की बेड़ी, लोखंड की बेड़ी, मगर सोने की बेड़ी चाहिए, लोखंड की नहीं चाहिए। तो बेड़ी तो चाहिए। यही अज्ञान था, यही धार्मिक सत्य था, यही रिलेटिव सत्य था। और गलती मेरी है, वो भी रिलेटिव सत्य या धार्मिक सत्य या सामाजिक सत्य था, सनातन सत्य नहीं। तो आध्यात्म विज्ञान ने वो रिलेटिव सत्य से आपको ऊपर ले गए बस। नहीं, आज का विजय के पॉइंट में भी बहुत अच्छा उभर के आया कि जस्ट मेरा अपना खुद का मनोवचन का है भी, मैं अगर जस्ट कुदरती देखता हूँ तो ऑटोमेटिकली पूरी दुनिया ही बाकी ऑटोमेटिकली उसको कनेक्टेड ही है। तो उसका कोई और एक अलग से कुछ करने का जरूरत नहीं। पिंडे सो ब्रह्मांड, ब्रह्मांड सो पिंड, ये पिंड ही ब्रह्मांड है अगर समझ में आता है तो। अगर इसका एनालिसिस कर दिया तो ब्रह्मांड को जानने की जरूरत है नहीं। ये ब्रह्मांड का ही हिस्सा है। सेम एलिमेंट, सेम लॉ एंड सेम अवस्था, सब ब्रह्मांड का ही तो हिस्सा है। अगर इसको जान लिया साइंटिफिकली तो पूरे ब्रह्मांड को जान लिया। ऐसे इंडिविजुअली ब्रह्मांड को जानने की, क्योंकि प्रिंसिपल तो एक ही है, अवस्था अलग अलग है, प्रिंसिपल एक ही है। पराधीन क्या है इसकी डेफिनेशन आप मिल रही है। मनोवचन काया भी पर है और पार की सत्ता के इसमें हम जिम्मेदार कैसे हो सकते बताइए? हो सकते हैं नहीं। मगर ऐसा मनवाया गया कि तुमने किया, वहां से शुरू हुआ। अब समझे? इसीलिए हमने कहा पुरुषार्थ के रूप में क्षमा मांगना। क्या बताया? पुरुषार्थ के रूप में क्षमा मांगना ये भय संज्ञा है। क्या है? क्यों? क्योंकि मैंने गलती तो कर दिया है, अभी मेरे को भुगतान नहीं। जब समर्थ पुरुष होते हैं, रामकृष्ण महावीर जैसे, वो गलती हो गई पिछले अवतार में, मगर वो क्षमा, मगर अज्ञान को क्या कर दिया? तो लास्ट पर सफरिंग तो आया, मगर अज्ञान तो कर्म भी, ये मुक्ति का है। और हम प्रकृति को सुधारने में पड़े। किसमें पड़े? ये गलती हो गई। यस, नेचुरल नेचर जो है उसमें तो कुछ कॉज इफेक्ट भी नहीं है, फिर भी उसमें जीव है। तो फिर ऐसे कैसे उनको सिद्धांत नहीं लागू होगा? बताओ। एकेंद्रिय से पंचेंद्रिय तक पाथ ऑफ डेवलपमेंट है, सेंसेस ऑफ योर डेवलपमेंट। ये डेवलपमेंट का पाथ है। तो अलग अलग साइंस में अनुभव मिलता है, फिर आगे बढ़ता है, अनुभव मिलता है, फिर आगे मैच्योरिटी टू रियलाइज द नॉलेज ऑफ 5 साइंस। वो भी रिलेटिव सत्य ही है। और जब मनुष्य में पहली बार आता है, वो भी कुदरती रचना है।
मगर उसमें 5 सेंस प्लस बुद्धि मिलती है। बुद्धि के बाद तुमको इंडिपेंडेंट पावर मिलता है टू क्रिएट द न्यू थॉट्स। मनुष्य में पहली बार तो बट नेचुरली है, बट नेचुरल है, करेक्ट। ओके, तो नेचुरल होते हुए भी उनको डेवलपमेंट का स्टेज है उनका। हाँ, वो डेवलपमेंट, क्योंकि कॉज इफेक्ट तो है नहीं, तो वो आगे चल रहा है। जैसे मैं बताऊं, मैं स्कूल में पढ़ता हूँ तो पहली स्टैंडर्ड में पास होगा, दूसरे में जाऊंगा, दूसरे में पास होगा, इसी तो ये आगे बढ़ने का रास्ता है। मैं तो वही का वही हूँ, करेक्ट। मगर मैच्योरिटी बढ़ती है। ऐसे यहाँ क्रीचर्स के फॉर्म में 1 इंद्रिय, 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय, 5, ये मैच्योरिटी बढ़ती है, साइंसिस की मैच्योरिटी। आप समझे ना? बुद्धि मिलने के बाद आपके पास फ्रीडम मिलती है टू यूज और नॉट टू यूज। उसके पहले फ्रीडम, तो बुद्धि भी एक्चुअली दिया गया है ये अंडरस्टैंड करने के लिए, 100% उसी का है ना एक्चुअली। बुद्धि क्यों दिया गया? क्योंकि 5 इंद्रिय जो पाया आपने, 5 इंद्रिय जो समझा, वो मनुष्य भाव में आके आपको लगा कि मैं पा सकता हूँ और गलत चीजें मेरे को छोड़ना है, ये बुद्धि हुई। ज्ञान पहले मिला, यूज कब किया? मनुष्य भाव। तभी राग द्वेष, तभी कर्म बंध चलो। ये पसंद है वो मेरे को चाहिए, इंद्रियों के द्वारा जो दिखा वो पसंद है वो मेरे को चाहिए, ना पसंद है वो नहीं चाहिए। तो बाद में उकल भी बुद्धि से ही होता है फर्स्ट। हाँ, वो डिस्चार्ज बुद्धि, यहाँ चार्ज बुद्धि, यहाँ डिस्चार्ज, वही सेम बुद्धि जो चार्ज किया था वही डिस्चार्ज में सफरिंग करता है। चार्ज वाली फिर अलग हो जाती है, अगर वो जुड़ जाती है तो फिर दूसरे बार चार्ज होता है, और अलग रहती है तो दूसरा चार्ज होता है। जैसे मैं आज चोरी करता हूँ तो डिस्चार्ज है, और चोरी करने की बुद्धि भी मेरे पास है, मगर लाइव वाला भाग कहता है कि चोरी नहीं करना चाहिए, तो वो नहीं करेगा। आप समझे? जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પ્રભુજી. જય સચ્ચિદાનંદ. હિરણ પરિવાર અને રાજપાલ પરિવારના તરફથી કોટી કોટી વંદન. પ્રભુજી, મેચ્યોરિટીની તો ડેટ આવી ગઈ, છતાંય ભાવ ઉત્પન્ન નહીં થાય. જે પણ થયા આ દેવદેવીઓની હાજરી, આ પરિસ્થિતિની જે પણ કિંમત અને બાકી આ રાજ દરબારની પણ કિંમત જોવામાં પોતાના ભાવ ઉત્પન્ન થતા નથી. ઘણા ભાવ ભટક્યા પછી પણ સમજણ હોવા છતાંય ભાવ उत्पन्न भाव केम उत्पन्न थता नहीं? उनका कारण ये है कि हम कहीं अवतारों से मोह में डूबे हुए हैं, और मोह का मतलब होता है रिलेटिव अवस्था में सुख है तो बिलीफ। ड्यूटी अलग चीज है और सुख है बिलीफ वो अलग चीज है। ड्यूटी सबको करनी है, परिवार सबको चलाना है, नौकरी धंधा सबको करना है, घर सबको चलाना है, ये ड्यूटी है। इट इज नॉट अ पार्ट ऑफ हैप्पीनेस, मगर हमको लगता है उसमें से सुख मिलेगा। बस यही माया की जाल है, सुख नहीं है। हम अपने कर्मों के अकाउंटों को रिजॉल्व कर रहे हैं, मगर रिजॉल्व करते करते हमको लगता है कि ये बराबर है तो ऐसा बार बार मिले, ये बराबर नहीं है तो हमको नहीं मिले, इसी से नए अकाउंट चालू हो जाते हैं। એટલે પ્રાપ્ત કરવાનું તમે અત્યારે વાંચ્યું કે ખુલ્લું થવું જોઈએ. આ પહેલા ખબર હતી અને પહેલા ખુલ્લું થયો, દર્શન આગળ પણ વધ્યું, પણ પાછા પ્રાપ્ત કરવાનો ભાવ જોડાઈ જ જાય છે. જ્ઞાન આવરણ તૂટતા જ નથી. नहीं, प्रगति तो થઈ રહી છે, પ્રગતિ બધાની થઈ રહી. જે લોકો વિજ્ઞાન સમજેલા છે અને ઉપયોગ કરવાનો જે પ્રયાસ દ્રષ્ટિથી કરી રહ્યા છે એ બધા પ્રગતિના માર્ગે તો છે જ, પણ એ પ્રગતિ
જ્યારે સરળ સંજોગો હોય ત્યારે આપણને પ્રગતિ દેખાય છે, જ્યારે ટિપિકલ સંજોગો હોય ત્યારે આપણને એમ લાગે છે કે આ સંજોગોમાં ભરી ગયા, પણ એવું છે નહીં. પણ આપણને લાગે છે કારણ કે આપણું જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે એ સંજોગોને સેપરેશન ફીલ કરવા દેતું નથી. છૂટા તો છે, છૂટા કરવાનું નથી, છે પણ ફીલ નથી કરતા આપણે. કેમ? કારણ કે એ વખતે જે રિલેટિવ સત્યની વેલ્યુ છે એના કરતા આપણું ડેવલપમેન્ટ ઓછું છે, એને ફેસ કરી શકતો નથી. એટલી જ પ્રાપ્ત કરવાનો જ ભાવ થાય છે ને પ્રભુ. હા, એટલે પણ એ ધીમે ધીમે થશે. મારો કહેવાનો સ્પીડ નહીં આવે. મેં પહેલા કીધું કે સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ નોટ અ પાથ ઓફ સ્પીડ, ઇટ ઇઝ અ પાથ ઓફ મેચ્યોરિટી. એને ટાઈમ સાથે કાઉન્ટ નહીં કરવાનું. કોઈને તીર્થંકરોની સ્પીડ નથી થઈ. આ શાસ્ત્રોમાં જે બતાવ્યા છે તીર્થંકરોના 2, 5, 10, 15, 20 ભાવ, એ છેલ્લા ભાવ બતાવે છે. એ પહેલા એમના લાખો ભાવ થયેલા. સમજાય છે? એટલે એમ કમ્પેર નહીં કરવાની. હા, આપણે આપણો પુરુષાર્થ મેચ્યોરિટીનો ચાલુ રાખવાનો. એમાં ડિપ્રેસ ને ડિગ્રેડ થવાની જરૂર નથી, પણ અવેરનેસ વધારવાની જરૂર છે. બરાબર, એમ કહું છું. હા, પણ આ જ વાત પૂછું છું કે તમે પરમ દિવસે કીધું કે પ્રમાદ આવે, પણ પ્રમાદ તો સમ્યક દર્શનના પછી આવે ને. તો પ્રમાદ કઈ રીતે આવે? એટલે પ્રમાદ એટલે જે દ્રષ્ટિ આપણી પાસે છે એ દ્રષ્ટિનો હોવા છતાં ઉપયોગ નથી કરી શકતા, એનું નામ પ્રમાદ. અને નથી અને ઉપયોગ નથી કરતા એનું નામ અજ્ઞાન. અજ્ઞાની પાસે તો છે જ નહીં, તો ક્યાંથી ઉપયોગ કરે? તમારી પાસે છે જ નથી કરતા એટલે પ્રમાદ કહેવાય. સમજાય છે? મારી પાસે ખિસ્સામાં પૈસા ના હોય અને મને ભૂખ લાગી હોય તો કોઈ ખાવાનું ના આપે. ખ્યાલ આવી ગયો? પણ ખિસ્સામાં પૈસા હોય, ભૂખ લાગી હોય તો કાઢું નહીં તોય ભૂખ્યો રહું, તો એ પ્રમાદ છે. ના સમજાયું? છે છતાં કાઢીને શું કરે? ભગવાન સામે સમજાઈ રહ્યા છે, જેમને હજુ શરમ કેમ આવતી નથી, પથ્થર જેવા કેમ બની ગયા, મધુબિંદુની આશામાં એટલો રસ કેમ છે, ભય કેમ છે? કહું છું, એ हमारा जीवन कई अवतारों से मोह के मार्ग ऊपर ही चल रहा है. मोह का मतलब संसार में सुख बाय एनी एंगल. तो उसके आधार से कई संजोगों को हम फेस कर पाते हैं और कई संजोगों को फेस नहीं कर पाते. नहीं कर पाते वह और जागृति की जरूरत है और इंटरनल पुरुषार्थ की जरूरत है. बाहर तो जो संजोग आने वाले हैं वो तो आके ही रहेगा. ઇન્ટરનલ પુરુષાર્થ માટે કઈ રીતે મારે અત્યારે જરૂરત છે કે ભક્તિની, ભાવ, વિજ્ઞાનની અવેરનેસ, એનાલિસિસ, ઓબ્ઝર્વેશન, આ બધી વસ્તુ તમને સેપરેશનમાં હેલ્પ કરશે. સમજણની જરૂરત છે કે ઉપયોગની જરૂરત છે? ઉપયોગની. સમજણની જરૂર ક્યારે કહેવાય? તમને સમજાયું ના હોય તો. સમજાયા પછી તો એપ્લિકેશન જ. જે વસ્તુ નથી સમજાયું એ હું સમજાવવા તૈયાર છું, પણ જે સમજાયું છે તમને એ તો તમારો ઉપયોગ જ કરવાનો છે. એટલે જ પાછો ત્યાં જ આવી ગયો જ્યાં પહેલો પ્રશ્ન હતો કે નિશ્ચય પાકો કેમ નથી થતું. એ છે મેં કીધું ને, મોહને કારણે પ્રમાદ થાય છે. મોહને કારણે. મોહની કર્મ 8 કર્મોનો કિંગ છે અને એ જીવતો છે ત્યાં સુધી બધા જીવતા છે. મોડા પડેલા લાગે ખરા, ક્યારે આવી ગયો ને, મોડા પડેલા લાગે પણ સંજોગ આવે ત્યારે પણ જોર કરે. મોહ છે ને. કઈ રીતે છૂટા પડવું પ્રભુ? કારણ કે આત્મા સિવાય આ દુનિયામાં સુખ કે દુઃખ જેવી કોઈ વસ્તુ કે અવસ્થા બાય ફેક્ટ એઝ અ યુનિવર્સલ ટ્રુથ નથી. પણ મને લાગે છે એ મારી દ્રષ્ટિની કમી છે. સુખ દુઃખ નથી, સફરિંગ છે, કોઝની ઇફેક્ટ છે.
પણ એને ટાઇટલ આપી છે સુખ કે દુઃખ. આ સુખ દુઃખ બોલો એટલે તરત જ ખ્યાલ આવે કે મેળવવાની વસ્તુ અને ગુમાવવાની વસ્તુ, છોડવાની વસ્તુ. સુખ ને અપનાવો, દુઃખ નો પણ સુખદેવ જેવું છે જ નહીં. બિલીફ જ છે તમારી. માટે છોડવાનું કે બદલવાનું કે ફેરવવાનું નથી, છૂટા રહેવાનું છે. એ છૂટા રહેવાની જ પ્રેક્ટિસ કરવાની છે. માનેલું સુખ, માનેલું દુઃખ બે ભ્રાંતિ છે. હિસાબ તો રામકૃષ્ણ મહાવીરને પણ હતો, પણ એ લોકો મુક્ત રહી શક્યા એ લોકોના ડેવલપમેન્ટને કારણે. આપણે મુક્ત રહી શકતા નથી, હજુ આપણી એટલી મેચ્યોરિટી નથી આવી. વારે ઘડીએ મોહ આગળ આવી જાય છે. આ ભ્રાંતિ આમાં એવી થાય છે, ભ્રાંતિ લોકોને હજુ ખબર નથી પડતી. 1+1 એ બાળ મંદિરમાં શીખવાડે છે, પહેલા ધોરણમાં શીખવાડે છે, બરાબર છે. પણ 80 વર્ષે પણ 1+1 સમજવામાં ફેલ જાય જો બોલતા નથી. તો એ મેચ્યોરિટી નો, એ ટેકનિકલ પ્રશ્ન નથી. It's not physical knowledge. It is a subject of your individual maturity. સમજાય છે કે નહીં? એ સમજાતું નથી. મેચ્યોરિટી નથી. કોઈ નોલેજ આપણને મળી ગયું છે, એપ્લિકેશનની રીતે મળી ગઈ છે, પણ જ્યાં મોહ આવે છે ને ત્યાં બધું ખસી જાય છે. પણ આજે મેચ્યોરિટીની ડેટ તો આવી પણ ભાવ ઉત્પન્ન નહીં થયા, આવું મને લાગે છે. મેચ્યોરિટીના સંજોગો મળ્યા, મેચ્યોરિટી થઈ ગયા નથી. મેચ્યોરિટીના સંજોગો મળ્યા, પણ તીર્થંકર મળે એટલે મેચ્યોરિટી થઈ શકે, પણ ના થવું હોય તો તીર્થંકર શું કરે? સાંભળીએ તો ના થાય. એ ઇન્ટરનલ અને ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે ને. એ બહારની વસ્તુ મને અંદર શું ફીલ થાય છે તો મારી વ્યક્તિગત વસ્તુ છે. મારી સામે ગમે તે ના હોય. ખ્યાલ આવ્યો? વર્તમાનના જ્ઞાની પુરુષ દાદા ભગવાન સામેથી પાછા આવે તોય દુનિયા ના માને. કૃષ્ણ સામેથી આવે તોય ના માને. મહાવીર સામેથી આવે તોય ના માને. એ તો રહેવાનું જ. હવે એ તો રહેવાનું જ. સર્વ કાળે સર્વ ક્ષેત્રે. સમજાય છે? આ રહેવાનું જ. માટે એક જ વસ્તુ છે. હેલ્પ એ જુદી વસ્તુ છે, મેચ્યોરિટી એ દરેકની ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. એનીવન કેન ગાઈડ યુ, એનીવન કેન રિઝોલ્વ યોર ક્વેશ્ચન એન્ડ આન્સર, બટ યુ હેવ ટુ ડુ ધ પુરુષાર્થ ઇન્ડિવિડ્યુઅલી. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ અધર્સ. એ બીજાનો વિષય ક્યારેય નહીં. મહાવીરની ધર્મપત્ની મોક્ષ ના જાય, શું કરે મહાવીર? ધમકાવે ને? શું કરે? પણ નથી જવું તો મારી મરજી. ભલે ને તીર્થંકર મળ્યા, કરવાનું શું? પણ નથી જવું તો પછી એટલે કે તીર્થંકર મળ્યા એટલે મારી મેચ્યોરિટી આવી જ જાય એવું જરૂરી? આ બધું કાલ્પનિક છે. એટલે પૂછ્યો તો ખબર પડ્યો કે મેચ્યોરિટીના સંજોગો ઉપસ્થિત થયા, મેચ્યોરિટી ઉપસ્થિત નહીં થઈ. ધેટ્સ ઇટ. સંજોગો તમને તક મળી, એવા મેચ્યોર વ્યક્તિ મળ્યા ખરા કે જે તમને ડેવલપમેન્ટના માર્ગે આગળ લઈ જઈ શકે એમ છે. પણ તમે મોહના વાતાવરણમાં ફસાઈ ગયા કે જેના આધારે એના કરતા બીજી વસ્તુની વેલ્યુ તમારામાં વધી ગઈ. તો પછી શું થાય? પેલી વ્યક્તિની જગ્યાએ જ છે, પણ પેલી એના સિવાયની વસ્તુની વેલ્યુ શું થઈ ગઈ? વધી ગઈ. એ પેલી વસ્તુ તમને એટલી હેલ્પફુલ થાય નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આપની અંદર વિરાજેલ અનુભવ જ્ઞાની અને અનંત કોટી વાળા એવા અનંત જ્ઞાનને કોટી કોટી તહે દિલથી વંદન કરીએ છીએ પ્રભુ. પ્રશ્ન એ થાય છે કે આપ અને આગળ પણ આપણે સમજ્યા કે કંઈ કરવાનું નથી, ફક્ત જોવું અને જાણવું, દ્રષ્ટિનો ઉપયોગ કરવો. તો હવે આપણે હમણાં કીધું કે ભાવ તો જીવના હાથમાં છે, પુરુષાર્થ રૂપી. તો પ્રત્યક્ષની હાજરીમાં કે ગેરહાજરીમાં આપણે કયા ભાવ કરવા જોઈએ? એનો પણ સંક્ષેપમાં એમ સમજાયું ગઈકાલે કે
આપણે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત કરવા હોય તો એક જ, બીજા કોઈ ભાવ કરવા જવા નથી. ઓકે, શોર્ટમાં કોઈ ભાવ બીજા એક્સ્ટ્રા કોઈને મન થાય ને કરે જુદી વસ્તુ છે. હું રેકમેન્ડ નથી કરતો. બરાબર. કોઈ કે મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, કોઈ કે મારે સિમંદર સ્વામીને મળવું છે, હાજી ખ્યાલ આવ્યો? તો હું એ રેકમેન્ડ નથી કરતો. એને કરવા હોય એની વ્યક્તિગત વસ્તુ છે. બરાબર. હું એને રિસ્ટ્રિક્ટ પણ કરતો. હાજી હું કઉ છું કે તમારું ક્વોલિફિકેશન વગર તીર્થંકર મળશે તો કોઈ વેલ્યુ નથી. યસ હું ભાર મૂકું છું ક્વોલિફિકેશન ઉપર, અને લોકો ભાર મૂકે છે સ્થાન અને વ્યક્તિ ઉપર. બસ આટલો ફેર છે. હું વ્યક્તિ અને સ્થાન ઉપર ભાર, નથી. હું ક્વોલિફિકેશન મૂકું છું કે તમારી ક્વોલિફિકેશન કેવળ જ્ઞાનને લાયક હશે તો મહાવિદ્ય ક્ષેત્ર અને તીર્થંકર ભગવાનના મેળવવાનું કુદરતનું કામ છે. તમારી ચોઈસ નથી. તમે નરક ગતિ જેવા ભાવ કરશો તો નરક ગતિ અને બોડી કુદરત આપશે, તમારી ચોઈસ નથી. યસ બરાબર. તો પ્રિન્સિપલ આ સમજવાનો છે. હમ, હમ, સમજાય છે? બરાબર. ક્વોલિફિકેશન વગર શું કરવાનું? દાદા ભગવાન બોલ્યા, શું કીધું? ક્વોલિફાઈડ નથી કીધું કે ના કીધું? બરાબર. તો એ શું કરી શકે? કશું નહીં. પ્રશ્ન મળ્યા એ ઇમ્પોર્ટન્ટ સેકન્ડરી વસ્તુ છે. બરાબર. તમે ક્વોલિફાઈડ છો? યસ તમે ના સમજી શકતા હો તો કરવાનું શું પણ એમ પૂછું છું. યસ બરાબર. આપણને કોઈ હાઈ લેવલની વ્યક્તિ મળી જાય હાજી પણ એની વાત આપણને કે સમજાય જ નહીં, શું કરવાનું? આ કોમ્પ્યુટર વાળાની લેંગ્વેજ બોલે તમને કેટલાને સમજાય? તો એ ખોટી છે. પણ તમે ક્વોલિફાઈડ નથી તો એ શું કરે? એની પાસે જ્ઞાન છે પણ તમને આપી કઈ રીતે શકે? હાજી યુ આર નોટ ક્વોલિફાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ. ધેટ ઇઝ અ ફંડામેન્ટલ રીઝન. એકદમ. પણ આ બધી વસ્તુ પછી ડાયવર્ટ થઈ જાય છે. હમ, વ્યક્તિ વિશેષમાં, સ્થાન વિશેષમાં, ક્રિયા વિશેષમાં. સમજાય છે? હાજી અને પછી લોકો મૂળ વસ્તુને ભૂલી જાય છે. બરાબર. પછી આમાં લાગી જાય છે. એની માળા ગણવામાં લાગી જાય. પછી માળા એટલે વારંવાર રટણ કરવું. ઘણા બધા મને છે કે સ્વામીજી પ્રત્યેક અવતારે અમને તમે મળો. મેં કહું હું જ રહેવાનું નથી. કોડીએ બીજું હશે, આ નહીં હોય. તમે પછી આ ખોલશો ઓછા વાળ વાળા, ત્યાં લાંબા વાળ હશે. પછી શું કરવાનું? એમ કહું કે પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. નામની ને રૂપની ને આકારની જરૂર. એ ભેગા કરવાનું કામ કોનું છે? એઝ પર યોર ઇન્ટેન્શન nature will give the circumstances, provide you. It is not your today choice. યસ Today it is a result of your cause. આ પ્રિન્સિપલ સમજો. હાજી સિદ્ધાંત વારે ઘડીએ ભૂલી જઈએ છીએ આપણે. એકદમ. રિલેટિવ સત્યનો પ્રભાવ પડે છે ને યસ એટલે ભૂલી જઈએ છીએ. એકદમ. પેલો કે દાદા એ માથે હાથ મૂક્યો નોકરી મળી ગઈ. પણ એવું ના કે 4 જણના છૂટાછેડા થઈ ગયા મળ્યા પછી. તો આ ઉદય કર્મ છે ને આ પણ તમે અડધું મારો અડધું ના મળે તો શું થાય કે દાદા મળ્યા પછી આ લોકો મારામારી કરતા હતા. તો દાદા શું કરે? પણ એમાં એ તમારો હિસાબ કે દાદાનો હિસાબ? હિસાબ કિતાબ. પણ આવું કઈ ને કઈ ગોઠવી દે. આખું જીવન બધાનું પરિણામ છે. યસ કે નો? એમાં કોઈ શું કરી શકે? પોતે પોતાના જીવનમાં ના કરી શકે. શેકીઓ પાપડ ભાગવાની શક્તિ નહીં. એ શું કરી શકે? બરાબર. તીર્થંકર પણ કશું કરી શકે? ઉદય કર્મને આધીન કે નિમિત્તને આધીન થઈ જાય જો કરે બોલે તો વિજ્ઞાન ખલાસ થઈ ગયું. બોલે જ નહીં કોઈ દિવસ જ્ઞાની. બરાબર. થઈ જાય નિમિત્તને આધીન. શું છે? નિમિત્ત નીચે હિસાબ છે, માટે વચ્ચે કુદરતનો કાનૂન છે. કોઈની મરજી નથી. મરજી હોય તો રામાયણ મહાભારત થાત જ નહીં. યસ આ તો હિસાબ છે. તમારી પાસે ચોઈસ પણ. સમજાય છે? બરાબર. સમજાય છે? હાજી દાદા ભગવાન જયારે એક્સિડન્ટ થઈ ગયો હમ, ત્યારે બધા મહાત્મા વચ્ચે વાત કરી કે એક્સિડન્ટ કેમ થયો જ્ઞાની પુરુષને? એટલે કેટલાક લોકો વાત લાગે કે વિધિ કર્યા વગર નીકળ્યા હતા. પેલો ચશ્મા વાળો નંબર વધારે હતા, ના સમજાવ્યું, નંબર વધારે હતા, રાતે નીકળ્યા. એ ખ્યાલ નથી આવતું કે આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ evidences. આ વિજ્ઞાન છે. Yes. પેલા બધા તુક્કા છે. શું છે? તુક્કા. જે લગાવવા એ લગાવવું. એનો કોઈ અંત છે? કઈ ઇટ્સ અ સોલ્યુશન. ઇટ્સ અ બિલીફ. ફેક્ટ ઇઝ અ સાયન્ટિફિક સર્કમસ્ટાન્સ. આ બનવાનું જ હતું અને કુદરત એ તરફ એને
લઈ ગઈ. નિમિત્ત ગમે તે હોય, નિમિત્ત ને બચકા ભરવાનો કોઈ મિનિંગ આવું છે. અને હું આ બધો જ વાતાવરણ માંથી પસાર થયો છું. શું કીધું? એમાંથી માર ખાઈને તૈયાર થયો છું. એ એમને તૈયાર નથી થયો. ના છોડતે શંકર ને ના છોડે, પછી સવાલ જ નથી ને, પ્રશ્ન નથી. પણ બ્લેમ અને ક્લેમ ના કરે કોઈના ઉપર. ખ્યાલ આવ્યો? બહુ કોણ છે? બરાબર બતાવી ગયું. હવે સંજોગો વખતે ચિંતા થતી હોય વ્યક્તિને કે વ્યક્તિ વિશેષને ખબર છે કે જે બનવાનું છે તે જ બનશે, જાણીએ પણ છીએ, પણ સમજણમાં નથી બેઠેલું બરોબર, કે પછી કર્મનો ફોર્સ એવો છે કે ત્યાં શું સાયન્સ અપ્લાય કરે છે કે જીવ તે ડાયજેસ્ટ કરી જ નથી શકતો ને પોતાનો પ્રયત્ન કર્યા જ રાખે કે ભાઈ હું કરીશ તો આ થઈ જશે. કોઈ વખત થઈ પણ જાય તો એ બિલીફ રોંગ પકડેલી છે કે પછી એનું ડિસ્ચાર્જ જ એવું છે કે એવું કરી શકે? ડિસ્ચાર્જ છે. ચિંતા એ કરે છે જે ચિતામાં જવાનું છે તે. આપણે જવાના, એને કરવા દો ને, ચિતામાં એને જ જવાનું છે. જો બોલતા ત્યાં પાછું મોહ આવે ને કે આપણે એને કુદરતી રચના જોઈએ. ચિંતા કરવા વાળાને તો મોહ ના કહેવાય. મને ચિંતા થાય છે તો મોહ કહેવાય. ઓકે ઓકે, સરસ. ચિંતા કોને થાય છે? જે ચિતામાં જવાનો છે તેને. હું ચિતામાં જવાનો અને ચિતામાં જાય છે કુદરતી. સમજી ગયા? પણ તે વ્યક્તિ પણ સાયન્સ સમજતા જ હોય છતાં પણ અપ્લાય ન કરી શકતા, તો ત્યાં મોહ એના પ્રમાણ ઉપયોગ નથી. જેમ પછી શું કરે? વિજ્ઞાન આપ્યા પછી ઉપયોગ ના કરો તો શું કરીએ પછી? બરાબર. ખ્યાલ આવ્યો? હાજી. વાઈફ થાળી મૂકે પછી ખાય નહીં, કેમ મોડું ચડી ગયું છે તો ઉતારો. બીજું હવે ખાવાનું ના બનાવ્યું તો એમને કે ભૂખ્યા રહ્યા, ખાવાનું હોય ના ખાય તો કોઈ શું કરે? ખ્યાલ આવ્યો? એકદમ ઈઝી કે ને ઘી કેળા કરી. પણ ઈઝી જ છે. હું ઈઝી કહેતો નથી, મારું એક્સપ્લેનેશન છે. પણ વિતરાગોનો માર્ગ ઈઝી જ હોય, અઘરો ના હોય. રાગ દ્વેષીનો માર્ગ અઘરો જ હોય, ઈઝી ના હોય. આ બે વાક્ય હાથે બોલવાના. પેલા કરે થકાઈ નાખે તો પણ નિવેડો આવે. તમે ગમે એટલું કરો તો પણ ભૂલ કોની કાઢે? તમારી જ કાઢે. આટલું કર્યું પણ હજુ આ કર્યું. બીજી વખત એ કરી જાય તો કે હજુ આ કર્યું. ઉપર જાઓ ત્યાં સુધી કરવાનું જ આવે. ખ્યાલ આવે? અને કે શું પાછું અહીંયા કઈ કરવાનું? મને હસવું આવે. શરૂઆતમાં મને આવતું. હું બધી વાતોને ખુલ્લી નતો કરતો કારણ કે વ્યવહારમાં ખરાબ. જય સચિદાનંદ સ્વામીજી. એટલે અમને બી આ સંજોગો મળ્યા છે. મનોમંથન થી જ આ બધું ખુલ્લું થયું છે કે રાતોરાત ચમત્કાર નથી થયો. એ અમારી આગલા આવતાની મેચ્યોરિટી હશે કે અવસ્થામાં અમે સાર કાઢી શક્યા. અવસ્થામાં શું કરી શક્યા? ખ્યાલ આવી ગયો? આજે બધા મંદિરો બનાવ્યા, બધા સંસ્થાઓ બનાવે, બધા શિષ્યો બનાવે, બધા બનાવે, તો અમને મન ના થાય પ્રકૃતિ તરીકે? પણ માર ખાધો છે, ભૂલે ચૂકે એવું ગુના થાય. એટલે ખુલ્લે આમ બોલવાનું કે અમારો વિષય બોલ હોય ને તો બોલે. એમ લાગે હજુ મોકો મળ્યો નથી. મોકો મળે તો અમે બનાવીશું 4 મંદિર. પણ અંદર ક્લેરિટી છે. આ સબ્જેક્ટ અમારો એ માર ખાધા પછી નક્કી થયું છે. એમને થયું નથી. દરેક વસ્તુમાં મેચ્યોરિટી ત્યારે જ આવે. માર એટલે કે આમ ફિઝિકલ માર ના હોય. આ સંજોગોનો માર કે હારા આપણને લાગે કે આ ગુરુ છે કે મજૂર છે. ઘેર વાઈફ ને છોકરાને હાચવતા તાર ભારે પડ્યું. અહીંયા ચાલીને હાચવવાના ને ચાલીને ઓલાનો ખોપડી અને પાછા કલયુગ ની ખોપડી. એને હાચવવું તો પછી મારે આને ક્યારે હાચવવાનું? આ ચાલીને હાચવવામાં દરરોજ નીકળી જાય. અને હાચવું નહીં તો મારી પુલ બહાર પડી જાય તો જાય કા. આ કળિયુગમાં બધાથી સીધા તો હોય જ નહીં. ગુરુ શિષ્ય બે ખ્યાલ આવે ને, બધાની પોલ હોય એટલે પછી તેરી બી ચૂપ હોય ચાલ્યા કરે. જેટલું ચાલે ત્યાં ચલાવો. બીજું દાડા નીકળે ખરા, વળે નહીં. પછી પતી ગયો. ઓકે પ્લીઝ. જય સચિદાનંદ સ્વામીજી. હા, એટલે મારો ક્વેશ્ચન નો આન્સર તો લગભગ આવી ગયો છે.
પણ તો બી મેં કીધું તમે જે હમણાં પ્રમાદની ડેફિનેશન આપી ને કે આપણે દ્રષ્ટિ મળ્યા પછી આપણે ઉપયોગ ન કરીએ તો એ પ્રમાદ કહેવાય. પણ હવે સિચ્યુએશન એવી થાય છે ને સ્વામીજી કે આપણે દ્રષ્ટિ બી મળી છે પણ એટ એ ટાઈમ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, ચૂકી જઈએ છીએ, પણ પછી થોડીક વાર એને પાછો કરી બી લઈએ છીએ, તો એને બી પ્રમાદ જ કહેવાય. પ્રમાદ જ કહેવાય, પણ પ્રમાદ કેવો છે? તમારી મેચ્યોરિટી નથી. અવસ્થાની વેલ્યુની સામે આ વિજ્ઞાનનો પાવર ઓછો પડે છે. હું તમને સ્થૂળ દાખલો આપું ને તે તમને કેટલીક વાતો ઝીણીમાં નહીં સમજાય, પણ સ્થૂળ દાખલામાં સમજાશે. મારી પાસે 100 કરોડ રૂપિયા છે અને મારે 1 કરોડ નું દાન આપવું છે કે પેમેન્ટ કરવું છે, તો કરી શકીશ ને? કરી શકીએ. પણ મારી પાસે 25 લાખ રૂપિયા છે ને કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવું છે, તો કરી શકીએ. નાદારી લેવી પડે. તો પૈસા એમાઉન્ટ નો પ્રશ્ન નથી, મારી કેપેસિટી નો પ્રશ્ન છે. એવું વિજ્ઞાન તમને જો આટલું હાઈ લેવલ નું બતાવે છે તો આ સંજોગ અસર, પણ તમારું વિજ્ઞાન આ લેવલ થી નીચું છે એટલે અસર. એટલે મેચ્યોરિટી વધારવું, ધેટ ઇઝ ધ ઓનલી વે. અવસ્થાના સોલ્યુશન ની જરૂર નથી, જ્ઞાન દર્શન ની મેચ્યોરિટી વધારો. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. અને સ્વામીજી આપણે જે સવારે વાત કરી ને કે ઓલા ભાઈ કીધું ને કે આત્મા શબ્દ તો આપણા માટે સાંભળે, એટલે આપણે બધા સાંભળે બધા અવતારોથી, અને પણ હવે આપણને સમજાણું છે કે આ આત્મા અને પ્રકૃતિ જે તમે સાયન્સ કુદરતી કાનૂન જે સમજાવ્યું, સાયન્સ આપણને સમજાવ્યું, એના આધારે હવે આપણે આત્માને સેન્ટરમાં રાખીએ છીએ અને એને આપણને ખબર છે કે આપણે હવે એ સ્વરૂપ આપણું પોતાનું જ છે અને એને અનુભવવાનું છે આપણે. તો સ્વામીજી એના માટે અત્યારે આપણે જે બધો પુરુષાર્થ કરી રહ્યા છે, તો ઓલું કહીએ ને કે પ્રકૃતિને આપણે પેલા સેન્ટરમાં રાખીને જેટલા અવતારો કાઢ્યા, આટલા કરોડો, તો હવે આ પુરુષાર્થ આપણે જે કરી રહ્યા છે એનો રેશિયો એના કરતા ઓછો હશે અવતારોનો, કે એ આપણા પુરુષાર્થ ઉપર આધાર હશે? પુરુષાર્થ. પણ આટલા અવતારનો લોડ લેવાની જરૂર નથી. શરીરે કુદરત આટલું ચલાવ્યું, કુદરતે હું કામ લોડ લો છે. તમારે તો બીજ નાખવાના, ફળ તો એ આપે. નરગતિના બીજ નાખો, નરગતિનું બોડી કોણ આપશે? સંજોગ કોણ આપશે? આપણે કઈ લોડ છે? કોઈ જગ્યાએ લોડ આપણે લઈએ છીએ. મને લાખ અવતાર થયા, જે આપણને અવતાર આપે છે, સંજોગો આપે છે, એને લોડ નથી, આપણને લોડ છે. दुबले काजी सारे तुम्हारी संभालो ने, इतना लोड क्यों लेते हैं? वाह, जब कुदरत ही पूरे ब्रह्मांड को चलाने के लिए जिम्मेदार है, रिस्पॉन्सिबल है, और वो हैज पर द लॉ काम कर ही रहा है विदाउट ब्रेक. ओके, इसके लिए हमको ज्यादा सोचने की आवश्यकता नहीं. सोचना ये है कि ये सब कुदरत का था, है और रहेगा, इतना ही. और इसमें कमी है तो हमको करेक्शन करना है विजन में. कुदरत की अवस्था में करेक्शन, दृष्टि में करेक्शन करना है कि हमको कुदरती रत्न क्यों नहीं दिखती है फिर भी. तो करेक्शन इन योर विजन, नॉट करेक्शन इन सर्कमस्टांसेस. संजोगों में करेक्शन करने की आवश्यकता आप कर भी, इट इज नॉट इन अवर हैंड, हमारे हाथ में. साइंस इज वेरी क्लियर, कोई कंफ्यूजन नहीं है. साइंस छोड़ दिया, कंफ्यूजन स्टार्ट. हाँ, જેવું સાયન્સ છૂટી ગયું, કન્ફ્યુઝન ચાલુ. સમજાય છે? કન્ફ્યુઝન એટલે તમે પરિસ્થિતિને ડાયજેસ્ટ કરી શકતા નથી. અને એ ડાયજેસ્ટ જે વિતરાગ ભાવે થવી જોઈએ, વિતરાગ એટલે રાગ દ્વેષ વગર, ઓપિનિયન વગર, એ નથી કરી શકતા બીકોઝ ઓફ યુ આર અનમેચ્યોર્ડ એટ ધેટ ટાઈમ. એટલે ઇન શોર્ટ સ્વામીજી આપણે મેચ્યોરિટી જ વધારે, મેચ્યોરિટી એટલું જ કરવાનું. આપણે ખર્ચા કેટલા કરવા છે નહીં જોવાનું, ઇન્કમ વધારો, બસ મગજ મારી. તો ખર્ચાનો વાંધો, ઇન્કમ વધારવાનો રસ્તો મળી ગયો છે. ખ્યાલ આવે. મુકેશ અંબાણી એની વાઈફને ગિફ્ટ આપે તો 2-5 કરોડની ગાડી જ આપે. આપણે તો કરોડમાં જિંદગી નીકળી જાય. એની પાસે ઇન્કમ છે તો આપી શકે. એનો હાર આપે તમારે 25 કરોડ નો આપી શકે. ખ્યાલ આવે ને? આપણે તો 25 કરોડ ખાલી લખી શકીએ, એની કેપેસિટી છે. બરાબર કે નહીં? મને આ હાર પહેરું ને
તો બધા મહાત્માઓ પૂછે કે સ્વામીજી તમે હાર પહેરો છો તમને કેવું ફીલ થાય છે? મેં કહ્યું મને એવું ફીલ થાય છે કે સામાન્ય રીતે વ્યવહાર જીવનમાં હાર મર્યા પછી પહેરાય, એટલે અમને ખબર હોય કે મરેલા જ છીએ, જીવતા છીએ જ નહીં. સતત યાદ રહે અમને, આ શોખની વસ્તુ નથી. ખ્યાલ આવ્યો? જય સચિદાનંદ. અને અમે કેવું કર્યું, દુનિયામાં કોઈ ના કરે બધું અહીંયા આધ્યાત્મમાં થાય. લોકો માળાઓ લાવતા હતા 500, 1000, 2000, 5000 ની. એમ કીધું માળા રાખો, એ જ આપીને પહેરાવો, એને ગોતવાનું નહીં ને આપણને ખબર છે કઈ છે. એની ત્યાં સુધી વાપરો, પહેરાવાની જરૂર છે ને. દુનિયા કે પહેરાય બહુ થઈ ગયું, મને લાગે મેં પહેરી, બીજું શું કરવાનું, ફોટો પડાવી લો, પતી ગયો. લોકો બચારા લાવ લાવ, શું જરૂર છે? આ ઇન્ટરેસ્ટ નો સબ્જેક્ટ નથી. ઇટ ઇઝ અ સોશિયલ રિલિજિયસ ફોર્માલિટી, ધેટ્સ ઇટ, ટુ રિસ્પેક્ટ ધ પર્સન. બસ, સમજાય છે ને? એટલે એમાં કઈ બહુ ઊંડા ઉતરવાની જરૂર નહીં. ના પહેરાવો તો એ વાંધો નથી, પણ અમને તકલીફ થાય કે અમને ખ્યાલ જોઈતા છે એવું લાગે. પ્લીઝ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી તારી પાસે છે તે ભેલાડી દે, એનું વિજ્ઞાન સમજવું. વિજ્ઞાને કરીને શું કહ્યું છે દાદાએ? તારી પાસે છે તે ભેલાડી દે એટલે કે સ્વેચ્છાએ, અને તારી પાસે છે એ બીજા પાસે જવાનું, પણ સ્વેચ્છા નથી તો બ્લેમ અને ક્લેમ ઉભા રહેશે. મકાન આપો, મિલકત આપો, પણ મારી છે તો એ ક્લેમ છે. ભેલાડવું એટલે મારું છે જ નહીં. કુદરતે આપ્યું છે, હું શું કરું છું? બીજાને આપું છું. સંજોગોને આધીન. આપનારો નથી, પણ મને કુદરતે આપ્યું છે, એ બીજાને આપવા માટે આપ્યું છે, એટલે હું આપું છું. ભેલાડવું એટલે હું આપી રહ્યો છું તે બિલીફ ના હોય. ખ્યાલ આવે? બિલીફ ના હોય. હું ઇન્સ્ટ્રુમેન્ટ છું. કુદરતે મને આપ્યું ને મેં એને આપ્યું. ખ્યાલ આવ્યો? એને ભેલાડ્યું કહેવાય. ખ્યાલ આવ્યો? માલિકી ના હોય, આપનાર ના હોય તો ભેલાડ્યું કહેવાય. માલિકીને આપનાર હોય તો ભેલાડ્યું ના કહેવાય. સમજાય છે? ભેલાડવાનો મતલબ મારું છે જ નહીં અને મેં આપ્યું, પણ હું તો સાધન બન્યો. શું બન્યો? શું બન્યો? હું તમને એક કિસ્સો સંભળાવું. કદાચ કેટલા લોકોએ વોટ્સઅપ ઉપર સાંભળ્યો હશે, વિડીયો આવ્યો હશે. 6-12 મહિના થઈ ગયા, ઘણી વખત ફરતો હોય છે. એક રાજા હોય છે, એને નક્કી કર્યું હતું કે દર પૂનમે કે બેસતા વર્ષે દાન આપવું, જે આવે એવું નક્કી કરેલું. દરેક વ્યક્તિ એ દિવસે આવે, વર્ષ મહિનામાં એક જ દિવસ આવે. એ આવે, રાજા એને દાન આપ્યા હતા. તે બધા દાન લેવતા હતા. એમાં એક સંન્યાસી હતા, એ પણ દાન લેવા ઉભા. એનો નંબર લાગ્યો ધીમે ધીમે ધીમે. એટલે રાજાને પાસે આમ ઉભા હતા અને રાજાએ દાન આપ્યું આમ કરીને. તો એ ઓબ્ઝર્વ કરતો હતો કે રાજા દાન આમ આપે છે, નજર નીચે રાખે છે, એનું કારણ શું કે છે? એક તો પેલા દાન આમ આપવાની જગ્યાએ શું કરે છે? આમ આપે છે. અને નજર પણ શું રાખે છે? નીચે. એટલે પેલા સન્યાસીએ પૂછ્યું कि राजा जी मैं आपको एक प्रश्न करना चाहता हूँ। तो राजा ने कहा बोलिए। तो मेरा ये प्रश्न है, एक तो दान आप ऐसे नहीं देते हैं, क्या करते हैं? ऐसे देते हैं, और आपकी नजर नीचे रखते हैं, इसका रहस्य क्या है वो बताइए। એટલે પછી રાજાએ કહ્યું કે આમાં કઈ રહસ્ય જેવું નથી, આપનારો એ છે, હું તો ખાલી જોબ કરું છું અને હું તમને જોઉં ત્યારે મને એમ લાગે કે હું આપું છું, એવું ના થાય. આપનારો તો કોણ છે? હું તો માધ્યમ છું, ખાલી શું છું? મને ક્યારે માલિકી ભાવ ઉત્પન્ન ના થાય કે મેં આમને આપ્યું, એવું ઉભું ના થાય. હવે સમજાય છે? એ માલિકી ભાવ કાઢવા માટે આવું ક્રિયા ભલે કરે, સમજાય છે કે નહીં, પણ માલિકી ના કરે. આપણે આમ હવે તો એવા બધા મશીન આવ્યા છે કે તમે પૈસા નાખો ને અંદર તૈયાર આઈસ્ક્રીમ નીકળે. તો મશીન નાખે કે હું આપું છું? જો બોલો, કેવું આપું છું? બોલો, આવે છે ત્યાંથી જ. પેલો માલિક આપવા નથી આવતો, મશીન પૈસા નાખો તો આવે છે. એ સિસ્ટમ છે. એવું આ મશીન જ છે.
એક મશીન બીજા મશીનને આપે છે, આપનારું કોણ છે? હવે સમજી ગયા. હું આપનારો છું, હું આપી રહ્યો છું. એ જ ભ્રાંતિ છે. આપી રહ્યો પણ નથી, આપતો પણ નથી. ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ્સ માય ડ્યુટી. શું છે? બાપા છોકરાને આપ્યું તો કે હું જમીન આપું છું. છોકરો કે બાપા તમને કોણે આપ્યું? તો કે મારા બાપા એ. પછી હું આપું છું એમ કેમ બોલો છો? એમ બોલો ને, પરંપરા છે. તમે લઈને આપતી હોય તો બરાબર છે, આ તો પરંપરા છે, કારણ કે લઈ જવાથી આ આખું જીવન કહું તો સમજવા જેવું છે. ટુ એન્જોય યોર લાઈફ. સંજોગો ગુડ બેડ ને નોટ કાઉન્ટેડ, ગણતરી ના મૂકો તો મજા આવશે જીવન જીવવાની. આનંદ કરો. મજૂરી એ કરે અને દિવેલ આપણા મોઢા ઉપર લાગે એવું કેમ? જે કરે છે બોલતો નથી, જે કરે છે બચારો મહેનત. દાદા ભગવાન કહેતા હતા કે એન ઇન્સિડન્ટ હેઝ અ સો મેની કોઝિસ અને એક્સિડન્ટ હેઝ અ ટુ મેની કોઝિસ. એક એક્સિડન્ટ થવો ને એનું જે ટાઈમિંગ સેટ કરવું, ઇટ્સ નોટ ઇઝી. ઘણા બધા કારણો જે આપણને દેખાય મ્યુચ્યુઅલ, સમજાય છે? એટલે આ દુનિયામાં કશું એમને એમ બનતું આપણને જોતા ના આવડે અથવા ના સમજાય જુદી વસ્તુ છે. ઘણા બધા રીઝનોથી એ કાર્ય થતું હોય છે. એટલે આપણે કુદરતને સમજવામાં પ્રયત્ન કરો. વ્યક્તિ, અવસ્થા, સાધનોમાં ઊંડા ઉતરો, નહીં તો સાયન્સ નહીં સમજાય. સાયન્સ નહીં સમજાય. સાયન્સ સમજવું તો કોઈ પણ અવસ્થા સાયન્ટિફિક છે એમ જ સમજો. મેં કર્યું, એને કર્યું, મને મળ્યું, તે મળ્યું, મેં ગુમાવ્યું, તે ગુમાવ્યું. આ બધા સબ્જેક્ટ કાઢી નાખો. મારો જન્મ, મારી ઉંમર, હું ઘોડો થયો, હું મરવાનું, આ બધા સબ્જેક્ટ કાઢી નાખો. રિલેટિવ સત્યમાં બરાબર છે, પણ ખરેખર આપણી બિલીફ નો સબ્જેક્ટ નથી. એ બધી અવસ્થાઓ છે ને આની છે. આપણો તો જન્માય નથી અને મૃત્યુ નથી. અજન્મ અમર છીએ એનો અનુભવ કરવા માટે જન્મ મરણ વાળા ભાગ સાથે એટેચ થવાની જરૂર સમજાય છે? એ ભલે રહ્યો, એને બનાવનારે કુદરત, ચલાવનારે કુદરત, અંતે કુદરત લાવે રહે પાછું. એની ચિંતા આપણે કરવાની જરૂર. એને જોયા કરો. તમે ભગવાન પદમાં રહો. કયા પદમાં? હા, મજૂર પદમાં ના રહો. મજૂરી કરવાનો ક્યાં રહો? કરે છે કોણ એ સમજે તો ઉકલે, અને હું કરું એ કરે છે કોણ, કોઈ પણ અવસ્થામાં કરે છે કોણ, આટલું સમજી. વ્યક્તિ કરી શકતી, વ્યક્તિ હંમેશા ઇન્સ્ટ્રુમેન્ટ જ હોય. કરે અને કરાવે કુદરત જ હોય. ખ્યાલ આવ્યો? અને વ્યવહારથી પેલા ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે. અત્યારે તો ઓટો મોડ થી આખી કાર બની જાય. તો મશીન એમ કે મેં કાર બનાવી, બોલતા નથી. પણ આ મશીન બોલે હું બેકાર છું. એવું આવું. પણ કહેવાનો મતલબ મશીન ને કોઈ લેવા દેવા જ નથી સાહેબ. ખરેખર પૂછો, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ દુનિયાને જોવાની દ્રષ્ટિ, લાઈફને જોવાની દ્રષ્ટિ, એવી દ્રષ્ટિ કે જે તમે મુક્ત રહી શકો. ઇટ ઇઝ અ આર્ટ ઓફ રીઝન. એમાં શું કરવું, શું ના કરવું, ફેરવું, બદલવું, સુધારવું, મેળવવું, ગુમાવવું, આવું કે આવતું જન્મ, જીવન, મૃત્યુ કશું આવતું જ નથી. ખ્યાલ આવ્યો? જીવન ચાલુ રહ્યું છે, ટપ થઈ જાય તો વાંધો શું છે આપણને? ખ્યાલ આવ્યો? આવા કેટલાય જીવન ટપ થઈ ગયા. આપણે ટપ થવાના નથી. ખ્યાલ આવ્યો? કોઈ ચિંતા આપણે કામ કરવાની જરૂર. ઘણા લોકોને એવું થાય વ્યવહાર જીવનમાં, કાલે મારું શું થશે? એટલે લોકો પેલો ઉપર વાળો કરે તારે કરવાની ચિંતા હોય. તને જીવાડવા, જીવતો રાખવાનો ત્યાં સુધી બધી જવાબદારી કોની છે? આ પશુ પક્ષી પ્રાણીઓ અને 1000 ફૂટ નીચે ખાડો ખોદો, એ જીવડાને પણ કુદરત હવા, પાણી, ખોરાક આપે છે. એની બુદ્ધિને મહેનતથી આપે છે. ધ ડ્યુટી ઓફ ધ નેચર. યસ કે નો? તો કુદરત આટલું બધું એની જવાબદારી નિભાવે જ છે, સ્વેચ્છાએ અને વિલિંગલી.
એમાં આપણે ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? અને હું કહું છું કે કુદરતના કોઈ પણ ભાગમાં ઊંડા ઉતરવું એનું નામ જ ડખો. જોયા કરો ને, એમાં શું કામ? જેનો પાવર જ કુદરતનો છે, એમાં તમારા ઓપિનિયન ની ક્યાં જરૂર છે? જોયા કરો ને. યસ કે નો? કુદરત કેટલી હોશિયાર છે. રાજા અને રંક જે બનાવે છે, રોડપતિ ને અબજોપતિ જેને બનાવે છે, એ શરીર જ કુદરતનું છે. જો બોલતા નથી. આપણે તો આનો ડ્રામા જ જોવાનો છે. રાજા બને કે રંક બને. રાજા આપણે નથી, રંકે આપણે. રાજા રંકની અવસ્થા પણ આપણી. જોયા કરો ને. આ મારી કરીને દશા બેહી ગઈ. સમજાયું છે કે નહીં? જોવાનું આટલું સુંદર વિશ્વ જોવાનું કુદરત તમને આપ્યું છે, મોકો આપ્યો છે, ઉદય કર્મને આધીન. તો જોયા કરો, શું કામ ઊંડા ઉતરો છો અવસ્થાઓમાં? શેમાં શું કામ ઉતરો છો? બોલીએ ખરા કે અવસ્થા માત્ર. તો પછી તમારે ક્યાં ઊંડા ઉતરવાની જરૂર છે? કુદરતી રચનામાં તમે શું કરી શકવાના એમ કહો મને. આ સમજો. સમજ. આ વિજ્ઞાન સમજ કરીને સમાવવાનું છે. બધું જ અજ્ઞાન સમજીને જ ખલાસ કરવાનું છે. આમ ક્રિયાથી નથી કરવાનું. છોડવાથી છૂટશે નહીં. વિજ્ઞાન સમજશે તો અજ્ઞાન ઓટોમેટિક ખરી પડશે. અજ્ઞાન તો તમારી માન્યતાને આધારે જ લેન્ડ થયું છે. તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો તો અજ્ઞાન રહે જ નહીં. તમારા સપોર્ટથી ઉભું છે અજ્ઞાન. એની મરજીથી નહીં ઉભું. ખ્યાલ આવ્યો કે નહીં? કોઈને પૂછું? एक जन पूछे प्लीज लास्ट क्या पर एक पूछे अभी जो सवाल हो उसी के बारे में बात. ओके कोई बात नहीं प्लीज. अभी मधुबाला बहन ने जो प्रश्न पूछा था कि कितना भी शुद्धात्मा में रहे, जैसे संयोग आते हैं इसमें रह नहीं सकते हैं. आपका जवाब था कि ये मोह के कारण ज्यादा होता है, तो उनके पास शायद एक्स्ट्राऑर्डिनरी इमोशंस है, एक्स्ट्राऑर्डिनरी मोह भी हो सकता है. तो दादा भगवान का एक जो पढ़ा था कि दादा भगवान कषाय के बारे में जो बताते थे कि 4 कषाय है, क्रोध मान माया मोह. हाँ, उसमें वो ऐसे बताते हैं कि अभी के प्रकृति में जो क्रोध और मान वो ज्यादा होते हैं, वो पुरुष प्रकृति के परमाणु अट्रैक्ट करते हैं. माया और मोह के जो होते हैं तो स्त्री प्रकृति ज्यादा अट्रैक्ट करते हैं. तो उनके बारे में ऐसा है कि क्रोध, माया और मोह ज्यादा है तो वो कंट्रोल नहीं कर पा रही है और उनका मोह एक्स्ट्राऑर्डिनरी ज्यादा हो रहा है. इट इज बिकॉज ऑफ स्त्री प्रकृति. ऐसा हो सकता है? प्रकृति को हो सकता है डिवाइड एज पर द लॉ, मगर हम प्रकृति को देखने जानने वाले हैं तो हम तो पुरुष ही है. भले प्रकृति स्त्री पुरुष हो सकती है. वी आर द ओनली पुरुष. ओनली एनी क्रीचर्स इज द ओनली पुरुष. हाँ, प्रकृति में स्त्री भाव पुरुष भाव हो सकते हैं डिस्चार्ज के रूप में, चार्ज के रूप में भी हो सकते हैं, अज्ञानी के रूप में. मगर हम तो पुरुष ही थे, हैं और रहेंगे. तो पुरुष अलग चीज है. प्रकृति किसी की भी है, स्त्री ही है. पुरुष की भी स्त्री है. स्त्री का मतलब डिपेंडेंट और पुरुष का मतलब इंडिपेंडेंट. आत्मा इंडिपेंडेंट है, प्रकृति सबकी तो वो स्त्री है, एज अ क्वालिटी है. ओके, स्त्री है. तो इसीलिए लौकिक जगत में जो स्त्री पुरुष की बात होती है वो रिलेटिव सत्य है. आध्यात्म जगत में प्रकृति मात्र स्त्री है. हाँ, जो स्त्री पुरुष का जो रिलेटिव फॉर्म है वो आपने बताया, क्रोध, मान, माया और लोभ, ये डिविजन है, वो करेक्ट है. मगर वो रिजल्ट के रूप में है. क्या है? जो कॉज डाले थे उसका क्या है अभी, मगर हम इससे भी सेपरेट कह सकते हैं. वी आर द ओनली ऑब्जर्वर, नॉट सफरर. बिकॉज ऑफ दैट वो जो परमाणु है माया और मोह के वो ज्यादा प्रकृति में है, स्त्री प्रकृति में, तो उसी के लिए वो ज्यादा मोह होता है और शुद्धात्मा रह नहीं सकता. हो सकता है डिस्चार्ज मोह हो सकता है, मैं मना नहीं करता हूँ, ऐसा नहीं कहता हूँ डिस्चार्ज, पर हम इससे सेपरेट रह सकते हैं. दैट इज द इम्पोर्टेंट थिंग. यस, दैट इज ट्रू. कितना भी मोह प्रकृति को है डिस्चार्ज के रूप में, हम सेपरेट, क्योंकि प्रकृति को है, हमको. दैट इज द फंडामेंटल प्रिंसिपल. प्रकृति को कम ज्यादा, एक्सट्रीम ज्यादा हो सकता है. क्रोध, मान, माया, लोभ में कोई भी पार्ट किसी में भी कम ज्यादा हो सकता है, मगर वो पार्ट हमारा नहीं है,
और आज जो दिखता है वो 100% डिस्चार्ज है। इसीलिए हमको सिर्फ सेपरेट ही रहना है विदाउट एनी ओपिनियन और बिलीफ। इट इज मोर देन इनफ एज अ वितरा। लेकिन उसमें परमाणु उसी परमाणुओं का फोर्स ज्यादा हो सकता है, वो डिस्चार्ज है ना, राइट? दैट इज ट्रू। मैं मना क्या करता हूँ, हो सकता है, पहले तो बताया। मगर वो देखो कितना भी परमाणु का फोर्स होना, इसका मतलब ये नहीं कि वो आपके ज्ञान दर्शन के ऊपर आधार कर ही सकता है। हाँ, आपका ज्ञान दर्शन का लेवल कम है तो इफेक्ट जरूर कर सकता है। इसीलिए मैंने कहा ज्ञान दर्शन के आपका डेवलपमेंट का लेवल बढ़ा। दैट इज द ओनली सॉल्यूशन, यू हैव इट। बाकी कोई सॉल्यूशन आपके पास, सिर्फ प्रयास करते रहो बस प्रकृति को सुधारने का। आप कर सकते हैं। चलो પછી પૂછજો